હેલો ફ્રેન્ડ્સ, હું ભરત નકુમ લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ પરિવારમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, પહેલી વસ્તુ એ કે તમે કોઈ પણ વસ્તુ શીખો ને તો તમે સ્ટાર્ટિંગથી શીખજો. આજે કારણ કે આ આપણો બીજો લેક્ચર છે લસ્સા અને ગુસ્સાનો. આની પહેલાં એક લેક્ચર મૂકી દીધો છે. જો એ લેક્ચર ના જોયો હોય તો તમે પહેલાં એ લેક્ચર જોઈ લેજો, કેમ કે મેં લસ્સા, ગુસ્સા અને ગણિતનું બેઝિક કરાવેલું છે. જો એ તમારું ક્લિયર હશે તો તમે મતલબ કે આપણે અત્યારે જેટલા દાખલા જોઈશું એ બધા તમને એકદમ ક્લિયરલી સમજાઈ જશે, એકદમ સાદી મેથડથી. અધરવાઇઝ તમને એમ થશે કે ભાઈ આમાં ગણિત નથી આવડતું, અઘરું છે, કોઈ સારા શિક્ષક નથી, એવું બધું તમને થશે. તો સૌથી પહેલી વસ્તુ એ છે કે તમે જો લેક્ચર આની પહેલાંનો ના જોયો તો તમે તે પહેલાં લેક્ચર જોઈ લેજો. આઈ વેલકમ યુ ઓલ એટ લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ. અને આ અનકેડમીનું પ્લેટફોર્મ છે. ત્યાર પછી મિત્રો વાત કરું તો હું છું ભરત નકુમ. ત્યાર પછી ક્રેક જીપીએસસી વિથ ઇન્ડિયન લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ. હવે જો મિત્રો એક વસ્તુ ક્લિયર કરી દો કે અહીંયા છે ને કોઈ પણ આવનારી નેક્સ્ટ પરીક્ષા હોય તો એના રિલેટેડ અહીંયા બધું મૂકવામાં આવે છે, પણ આપણે એક નામ આપી દીધું સિમ્પલ કે જીપીએસસી. એવું નહીં કે જીપીએસસીનું જ બધું આવે છે. જેવી રીતે અત્યારે કોઈ એક્ઝામ, માની લો કે કોઈ ક્લાર્કની એક્ઝામ આવી, કોઈ બિન સચિવાલયની પરીક્ષા આવી અથવા કોન્સ્ટેબલની પરીક્ષા આવી, તો બધી જ પરીક્ષાનું તમને અહીંયા મટીરિયલ, લેક્ચર બધું અહીંયા મળી રહેશે. પણ આપણે નામ શું આપ્યું? જીપીએસસી. એનો મતલબ એવો નથી કે જીપીએસસી જેટલું ડીપલી ને બધું આવે છે. આ એક તમને હું ક્લિયર કરાવી દઉં કે આપણું જે પણ ટાઇટલ હશે ને કોઈ પણ ટોપિકનું તેમાં જીપીએસસી નામ હશે. અને જેમ તમે આગળ જશો તો એમાં તમને ખબર પડશે, વિડીયો જોશો કે ભાઈ આમાં શું છે, જીપીએસસીનું છે કે આનું છે, પણ નામ તો જીપીએસસીનું જ આવશે. ત્યાર પછી વાત કરું તો કે અહીંયા જીપીએસસી મતલબ કે અનકેડમી જીપીએસસી એક ચાલુ કર્યું છે કે તમે ત્યાં કોર્સ, પેઇડ કોર્સ ખરીદી શકો છો, ફ્રી લેક્ચર જોઈ શકો છો, યુટ્યુબ પર તેના લેક્ચર જોઈ શકો છો. હવે જો એમાં ફાયદો શેમાં છે કે જો તમે પેડ લેક્ચર ખરીદશો તો તેમાં તમને ડેઇલી લાઈવ ક્લાસીસ આવશે, લાઈવ ટેસ્ટ આવશે, અનલિમિટેડ એક્સેસ, સ્ટ્રક્ચર્ડ બેઝ કોર્સ હશે. ત્યાર પછી વાત કરું તો આવી રીતે તમને એક બેઝ માળખું આપેલું છે, ડિસ્પ્લે પર દેખાય છે તેવી રીતે તમે કોઈ પણ જગ્યાએ મતલબ કે અનકેડમીના કોઈ પણ કોર્સ ખરીદો તો તેમાં તમને આવી રીતે માળખું દેખાડશે કે માની લો કે તમારે ઇંગ્લિશના કોર્સ કરો છે તો ઇંગ્લિશના કોર્સ આવી રીતે 22 છે, હિસ્ટ્રીના 23 છે, મેથ્સના 6 છે, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ. ત્યાર પછી જો તમે કોઈ પણ અનકેડમીનો કોઈ પણ કોર્સ ખરીદો, અનકેડમીમાં તમે કોઈ પણ કોર્સ ખરીદો તો એમાં તમે અનકેડમીમાં BNUS કોડ એપ્લાય કરશો તો તમે અનકેડમીના કોઈ પણ કોર્સ ઉપર 10% ડિસ્કાઉન્ટ મેળવી શકશો. અને કઈ રીતે ખરીદો? તો માની લો કે તમે અનકેડમીની એપ્લિકેશન ખોલી તો બેઝિક આવે છે કે ભાઈ અનકેડમી, તમે કોઈ પણ એપ્લિકેશન ખોલો તેમાં તમારું નામ લખો, મોબાઈલ નંબર લખો, ઈમેલ આઈડી, એ તો બધું આવે જ છે બેઝિક. એના પછી જે પેજ આવે તો એના પછી તમને પૂછશે તમારો રસ શેમાં છે અથવા તો તમારે કઈ પરીક્ષા ક્રેક કરવી છે તો એ પૂછશે. તો એમાં તમારે શેમાં જવાનું છે? જીપીએસસીના. જીપીએસસીમાં જશો તો એમાં તમને સ્પેશિયલ ક્લાસ હશે, ત્યાર પછી પ્લસ ક્લાસ હશે. આ બે ક્લાસ આવે, જેમાં સ્પેશિયલ ક્લાસ છે તે ફ્રી છે અને પ્લસ ક્લાસ છે તે પેડ છે. જો તેમાં તમે 12 મહિનાનું પેડ લેશો તો તમને 7000માં પડશે. પણ જો તેમાં તમે કોડ BNUS એપ્લાય કરશો, BNUS એપ્લાય અહીં લખેલો છે, BNUS કોડ એપ્લાય કરશો તો તમને 700 રૂપિયા એટલે કે 10% ડિસ્કાઉન્ટ મળશે. અથવા તો તમે માની લો કે 24 મહિનાનું તમે કરો છો સબસ્ક્રિપ્શન, તો 24 મહિનાનું સબસ્ક્રિપ્શન કરશો તો તમને 8400 રૂપિયાનું પડશે. અને તેમાં તમે મારો કોડ એપ્લાય કરશો BNUS તો તમને 7560 રૂપિયા પડશે. અથવા તો માની લો કે તમને કાંઈ ખબર ના પડે અનકેડમી શું છે, કઈ રીતે છે, તો હું તમને મારો કોન્ટેક્ટ નંબર આપું છું, જેમાં તમે મને મેસેજ કરીને પૂછી શકો છો. 9638 આના પર તમે મને, એવું નથી કે અનકેડમી વિશે તમારા ગણિતમાં કંઈ પણ કન્ફ્યુઝન હોય, આ મારો નંબર પહેલેથી જ છે. ગણિતમાં તમે ઘણા વિદ્યાર્થી મિત્રો લાભ પણ લે છે કે કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પ્રોબ્લેમ હોય ગણિતમાં તો મને આમાં નંબરમાં મેસેજ કરે છે. મને ગણિત બધું નથી આવડતું, પણ મને જેટલું આવડે છે એટલું મદદ કરું છું. મને નથી આવડતું તો મારી કરતાં જેને આવડે છે હું એને દાખલા મોકલીને સોલ્યુશન મોકલું છું, પણ તમારું સોલ્યુશન લાવવાની કોશિશ કરું છું. 9638 105 808 અમારો કોન્ટેક્ટ નંબર છે. તેના પર તમે PDF એક્સેટ્રા કંઈ પણ માહિતી જોતી તમે એની પર મેસેજ કરી શકો છો. અને અનકેડમીમાં તમે ઓપન કરો તો એમાં મારું નામ લખજો, ભરત એન નકુમ. આ સર્ચ કરજો તો એમાં મારા જેટલા સ્પેશિયલ ક્લાસ એટલે કે ફ્રી ક્લાસ છે, જો તમારે પેઇડ નહીં, પૈસા નહીં ચૂકવવા પડે, ફ્રી ક્લાસ છે તે બધા તમને ત્યાં જોવા મળશે. અને મેં ત્યાં હમણાં બેઝિક ગણિત કે ભાઈ કઈ રીતે ગુણાકાર કરવા જોઈએ એકદમ ટૂંક સમયમાં, કઈ રીતે ગણિતનું બેઝિક છે એટલે કે અવયવી, ત્યાર પછી વર્ગ, વર્ગમૂળ, ઘાત, ઘાતાંક, એ બધું બેઝિક ને ગણિતનું એકદમ બેઝિક કે જે તમને એવું લાગે કે ભાઈ તમને ગણિત નથી આવડતું અથવા તો તમારા મિત્રને ગણિત નથી આવડતું તો તમે ત્યાં જોઈ શકો છો. અનકેડમીમાં તમે ભરત એન નકુમ સર્ચ કરશો એટલે આવી જશે. હવે આપણે મેન મુદ્દા ઉપર વાત કરીએ કે મેન મુદ્દો એ છે કે આપણે લસા અને ગુસ્સા શીખીએ છીએ. તો લસા અને ગુસ્સામાં મેં પહેલાં બેઝિક શીખવાડ્યું હતું. હું ફરીથી નાનું એવું રિવિઝન આપી દઉં કે લસા અને ગુસ્સા શું હતું અને કઈ રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછે છે એની પણ અમે વાત કરી દીધી. હવે હું એકદમ શાંતિથી ભણાવી. અત્યાર સુધી મારું ઇન્ટ્રો બધું હતું જે તમારે થોડુંક જ કામ નહોતું એટલા માટે ફટાફટ શીખવાડતો હતો. હવે હું એકદમ શાંતિથી તમને શીખવાડીશ. તો દાખલો છે એની પહેલાં હું લસા અને ગુસ્સા એનું બેઝિક કહી દઉં. લસ્સા અને ગુસ્સા
तो जो पहला तो आनु फूल फॉर्म तमने आवडવું જરૂરી છે। लघुत्तम सामान्य ने अहींया गु એટલે ગુરુત્તમ सामान्य અને अहींया तो अहींया आवशे अवयवी અને अहींया आवशे अवयव। आ बेનું નાનું એવું જ્ઞાન આપી દઉં કે અવયવી કોને કહેવાય ને અવયવ કોને કહેવાય। તો અવયવ એટલે શું કે તમે કોઈના ભાગ પાડો, અહીંયા 12 છે, 12ના ભાગ પાડો, 6 દુ 12, 3 ચોક 12, ત્યાર પછી 12 એકા 12, તો આ બધા શું છે 3 4 12 6 2 આ બધાને શું કહેવાય અવયવ। અને અવયવી એટલે કે ઘડીઓ જ્યાં સુધી એન્ડ ના આવે ને, જ્યાં સુધી તમારું મૃત્યુ ના થાય એટલે કે તમારું જીવનનો અંત ના થાય ત્યાં સુધી તમે ગુણાકાર કર્યા કરો ને એ બધા અવયવી। જેવી રીતે માની લો કે 12 ના અવયવ જોતા તો 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 આવી રીતે मतलब કે જ્યાં સુધી તમારો એન્ડ ના આવે ત્યાં સુધી ચાલ્યા જ કરે અવયવી, मतलब અવયવી ખૂટે નહીં। તો તમે એવું કહી શકો કે અવયવી શું છે અનંત, તે શાંત નથી। शांत कहता कि जेनो अंत नहीं, तो अवयवी शू है अनंत है। एटले छे ने तमने मोटामां मोटो अवयव क्यारेय ना मळे। मोटामां मोटो अवयवी, हूँ अवयव बोलो सॉरी, अवयवी मोटामां मोटो अवयवी तमने क्यारेय ना मळे, खूटे ज नहीं एटला माटे। अने सौथी मोटा मोटो अवयव तमने मळी जाय। हवे वन लाइनर क्वेश्चन के एक सवाल लखू छूं, आपणे शरू करीए एनी पहेला मैं जे शीखवाड्युं छे एना आधारे। सौथी मोटो अवयव कोण होय अथवा तो शुं होय, कोण होय? तो सौथी मोटामां मोटो अवयव कोण होय? तो एनो जवाब आवशे संख्या पोते। सौथी मोटामां मोटो अवयव कोण होय? तो संख्या पोते। एक्सप्लेन करूं, समजावुं। 12 छे, 12 ना अवयव पाडो, 1 2 3 4 6 12 आ कोना अवयव है 12 ना। हवे आ 12 ना अवयव है कि आ अवयव है तो सौथी मोटो अवयव कोण है? 1 2 3 4 5 6 मोटो कोण है 12। तो 12 तो शू संख्या पोते है, तो सौथी मोटामां मोटो अवयव कोण? संख्या पोते। सौ हवे बीजो सवाल एकदम लॉजिक वाळो, सौथी नानो अवयव कोण होय? तमने कोई संख्या आपे के ना आपे, कोई तमने संख्यानी जग्याए एक्स आपे, वाय आपे, ए आपे, बी आपे, कई पण आपे, ए बधानो नानामां नानो अवयव होय एक। आ वस्तु याद राखजो। आ तलाटी कम मंत्री अने जूनियर क्लार्कमां आवा प्रश्न पूछाई गया छे बैठे बैठा कि भाई सौथी मोटो अवयव कोण होय? तो संख्या पोते। हजी आ नथी पूछवानुं सौथी नानो अवयव। सौथी नानो अवयव कोण छे? तो के जे कोई पण संख्या होय एनो शुं होय? एक ज शुं होय? सौथी नानामां नानो अवयव होय। बीजी वस्तु, सौथी मोटो अवयवी कोण होय? सौथी मोटो अवयवी, सौथी मोटो अवयवी कोण होय? तो एनो जवाब शुं आवे? शक्य नथी अथवा तो ना मळे। शुं? शक्य नथी अथवा तो ना मळे। सौथी नानामां नानो अवयवी, सौथी नानामां नानो अवयवी, सौथी नानामां नानो अवयवी तो संख्या पोते। जेवी रीते 12 ना अवयवी लखवा है तो अहीं लखूँ 12 ना अवयवी, 12 एका 12, 12 दू 24, 12 तेरी 36, 12 चौक 48, 12 पंचा 60 आला ज करशे। तो एमां सौथी नानो अवयवी कोण? 12, कारण के नाथी शुं थाय? शरूआत थाय। तो सौथी नानामां नानो अवयवी संख्या पोते। सौथी मोटा मोटो अवयव संख्या पोते। वस्तु भूलाय नहीं, बैठे बैठो एक्स मार्क्स जई शके छे, कन्फ्यूज थशो छो। हजे एक फेरो रिपीट कर दो। सौथी मोटामां मोटो अवयवी ना मळे, सौथी नानामां नानो अवयवी संख्या पोते, सौथी मोटा मोटो अवयव संख्या पोते, सौथी नानामां नानो अवयव एक, कोई पण संख्या होय, कई आपेल न होय तोय पण एक। ओके, ना भूले, याद रखजो। हवे आपणे आजना लेक्चरनी शरूआत करीए। तो अहींया आपेलुं छे के लस्सा ने गुस्सा शोधो। आपणे एक संख्या आपेली छे के 2 ની 2 घात, 3 ની 3 घात, 4 ની 4 घात, 5 ની 5 घात। अहींयाथी बीजी संख्या शुरू थाय छे 2 ની 3 घात, 3 ની 2 घात, 4 ની 6 घात, 5 ની 3 घात नो गुस्सा ने लस्सा शोधो। बीजी वस्तु, परीक्षामां तमने आ दाखलो बैठे बैठो पूछाय ने तो तमने बे वस्तु क्यारेय नहीं पूछे। परीक्षामां आ दाखलो बैठे बैठो पूछाय तो परीक्षामां तमने बे वस्तु नहीं पूछे। अहींया आपणे बे वस्तु ए माटे लीधी के तमने वधु प्रेक्टिस थाय, वधु शीखवा मळे एटला माटे। परीक्षा में पूछे तो क्या गुस्सा पूछे क्या लस्सा पूछे। ओके, तो हवे आपने आनी पहला शू शीखा कि बे संख्या अथवा तो 3 संख्या
નો શું શોધવા હતા આપણે? લસ્સા અને ગુસ્સા. હવે આ શું છે? તો આ ઘાતવાળી છે. ઘાતવાળી સંખ્યાનો આપણે શું જોઈએ છે? લસ્સા અને ગુસ્સા. તો જે મિત્રોને ઘાતાંકની ખબર ના હોય એનું થોડુંક બેઝિક જ્ઞાન આપી દઉં કે કોઈ પણ અહીંયા હું એક્સની એ ઘાત લખું તો એ શું છે? ઘાત. એક્સ શું છે? આધાર. એક્સને શું કહેવાય? આધાર કહેવાય. એને શું કહેવાય? ઘાત કહેવાય. ઓકે, બસ એટલું જ શીખવાનું છે કે એક્સને આધાર કહેવાય, એને ઘાત કહેવાય. એટલું જ શીખવાનું છે. બાકીનું આપણે જોડવું પડશે તો તમને આગળ કહીશ. તો અહીંયા આપણને આપેલું છે 2 ની 2 ઘાત, 3 ની 3 ઘાત, 4 ની 4 ઘાત, 5 ની 5 ઘાત, પછી બીજી સંખ્યા 2 ની 3 ઘાત, 3 ની 2 ઘાત, 4 ની 6 ઘાત, 5 ની 3 ઘાત. એનો ગુસ્સા અને લસા જોઈએ. તો કોઈ પણ સંખ્યા આવી રીતે ઘાતવાળી આપેલી હોય એનો તમારે ગુસ્સા જોઈએ. તો ગુસ્સાનો મતલબ એ થાય કે જે ગુણાકાર છે ને એ તો ગુણાકાર એઝ ઇટ ઇઝ જ રહેશે. પણ વસ્તુ શું છે કે ગુણાકારની જે આજુબાજુમાં સંખ્યા છે એ બીજી સંખ્યામાં છે. એનો મતલબ કે આ એક સંખ્યા છે આખી, અહીંયાથી લઈને અહીંયા સુધી આ એક આખી સંખ્યા છે, તો એમાં 2 છે. તો હવે આ બીજી સંખ્યા છે એમાં 2 છે. ઘાત ગમે એટલી એની સાથે કોઈ મતલબ નથી. અહીંયા 3 ઘાત છે, અહીંયા 2 ઘાત છે, એની સાથે કોઈ મતલબ નથી. પણ 2 સંખ્યા છે, 2 અહીંયા છે, 2 અહીંયા છે. તો જોયા ઘાસ્યા વગર ઘાત લખવાનું નથી. પહેલાં આપણે સંખ્યા લખી દેવાની. જો 2 હોય તો એવી રીતે 3 અહીંયા છે, 3 અહીંયા છે, હા તો 3 પણ લખી દો. 4 અહીંયા છે અને 4 અહીંયા છે, તો 4 પણ બંને જગ્યાએ છે તો બંને લખી દો. 5 અહીંયા છે, 5 અહીંયા છે, તો બંને જગ્યાએ છે તો ગુણાકાર કરી 5 લખી દો. ઓકે, આપણે જે હજી તો આપણે શું આધાર લખ્યા છે? શું લખ્યા છે? આધાર. જેમાં શું હતું? બંનેમાં કોમન આધાર હતા ને, આધાર લખ્યા છે. હવે એ જોવાનું કે ઘાત જે સૌથી નાની હોય ને એ લખવાની. અહીંયા ઘાત 2 છે, અહીંયા ઘાત 2 ની, અહીંયા 3 ઘાત છે, અહીંયા 2 ની 2 ઘાત છે. નાની કઈ થાય? 2. તો 2 ની 2 ઘાત શું થાય? આ 2 એ થયું. હવે 3 ની અહીંયા 3 ઘાત છે, અહીંયા 2 ઘાત છે. નાની ઘાત કઈ થાય? 2. તો આપણે 3 ની 2 ઘાત લખી નાખી. અહીંયા 4 ની 4 ઘાત છે, અહીંયા 4 ની 6 ઘાત છે. 2 માંથી નાની ઘાત કઈ છે? 4. તો આપણે 4 લખી નાખું. અહીંયા 5 ની 5 ઘાત છે, અહીંયા 5 ની 3 ઘાત છે. નાની ઘાત કઈ છે? 3. 3 લખી નાખું. તો એનો મતલબ આ શું થયું? આ આપણને શું મળ્યું? ગુસ્સા મળ્યો. અને આપણે કર્યું શું? તો ફરીથી હજી એક ફેરું રિપીટ કરી દો. ગુસ્સા લેવા માટે આપણે શું કર્યા? તો કે કોમન સમાન આધાર લખી નાખ્યા. પહેલા શું કર્યા? સમાન આધાર. જો આમાં 2 ના હોત ને, માની લો કે આ સંખ્યા આવી છે, અહીંયા 2 છે જ નહીં, અહીંયાથી 3 નો વર્ગ, 4 ની 6 ઘાત, 5 નો ઘન એવી રીતે આપેલી હોત ને તો અહીંયા 2 ના આવત. બંનેમાં 2 છે એટલા માટે શું છે? બંનેમાં 2 એવા છે. પણ અહીંયા આપણે અત્યારે 2 છે. ઓકે, તો હવે આપણે સમાન, સૌથી પહેલું આપણે સ્ટેપ શું કર્યું? સૌથી પહેલું એ સ્ટેપ કર્યું કે આપણે પહેલા જે આધાર સમાન હતા એ આધાર લખી નાખ્યા. પહેલા આપણે પહેલું સ્ટેપ શું કર્યું? આધાર સમાન હતા એટલે કે કોમન હતા, એ આપણે શું લખી નાખ્યા. બીજું સ્ટેપ શું કર્યું? તો કે નાની ઘાત હતી, જેની નાની ઘાત હતી એ લખી. એટલે આપણને આનાથી શું મળી ગયું? ડાયરેક્ટ ગુસ્સા. હવે શું જોઈએ છે આપણે? હવે લસ્સા જોઈએ છે. પહેલો દાખલો છે એટલા માટે એટલો ટાઈમ લઉં છું, અને આમાં ઘણા વિદ્યાર્થીઓને આવડતું પણ હોય. એને લાગે કે ભાઈ આમાં શું એટલી જફામારી કરે છે, આમાં શું એટલો ટાઈમ બગાડે. તો મિત્રો જો આમાં સીધી વાત છે, જ્યારે તમને આવડતું હોય ને ત્યારે તમને કંટાળો આવે, સ્વાભાવિક છે. પણ હવે ઘણા મિત્રો એવા પણ હશે કે જેના આ વસ્તુ જે શીખવાની બાકી હશે, ના આવડતી હોય, થોડું એને આવડતું હોય, કાચું પાકું આવડતું હોય, પાકું કરવાનું બાકી હોય, તો એ માટે હું એટલો ટાઈમ લઉં છું. બીજા દાખલામાં આપણે ફટાફટ જઈશું. તો લસા જોઈએ તો લસા માટે આપણે શું કરશું? તો જ્યારે પણ લસા જોઈએ અને એમાં આપણને ઘાત આપેલી હોય તો સૌથી પહેલું કામ એ કરશું કે તમે કોઈ પણ એક સંખ્યા જે છે તેનો આધાર લખી નાખશો. શું કરશો? કોઈ પણ એક સંખ્યા છે એનો આધાર, આખી સંખ્યા નહીં, ખાસ સાંભળજો. પહેલાં શું લખશો? કોઈ પણ એક સંખ્યાનો આધાર. તો માની લો પહેલી સંખ્યા છે એનો આધાર લખું, ફક્ત આધાર 2 × 3 × 4 × 5. આપણે આધાર લખી નાખો. અહીંયા સંખ્યા ખતમ, પૂરી થઈ ગઈ. હવે બીજી વસ્તુ, બીજી સંખ્યામાં જોવાનું કે એક આધાર હવે નવો આમાં છે તો જો આમાં 2 આવી ગયો, હા, 3 આવી ગયો, હા, 4 આવી ગયો, હા, 5 આવી ગયો, હા. એનો મતલબ કે આમાં જેટલા આધાર હતા એ બધા આધાર આવી ગયા. આમાં જેટલા આધાર હતા એ બંનેની સંખ્યાના 2 આધાર આવી ગયા. હવે બીજું કામ શું કરવાનું? તો કે જેની મોટી ઘાત હોય ને એ લખવાની. તો અહીંયા જોવાનું, અહીંયા 2 છે, અહીંયા 2 છે, એ બંનેમાંથી મોટી ઘાત કોની છે? આની. કેટલી છે? 3. તો શું કરવાનું? મોટી ઘાત લખવાની 3. હવે 3 ની જોવાની, આની 3 ની 3 ઘાત, અહીંયા 3 ની 2 ઘાત. મોટી ઘાત કોણ થાય? 3 થશે. 2 માંથી 2, 3 માં 3 મોટું. 4 ની 4 ઘાત, 4 ની 6 ઘાત. મોટી ઘાત કઈ છે? 6 ઘાત. 5 ની 5 ઘાત, 5 ની 3 ઘાત. મોટી ઘાત કઈ થાય? 5. આ શું થઈ ગયું? આપણને લસા મળી ગયો. ઓકે, તો આપણે લસા શોધવા માટે આપણે શું કર્યું હતું? તો સૌથી પહેલા શું? કોઈ પણ એક સંખ્યાનો આપણે આખો આધાર લખી નાખ્યો.
બીજું સ્ટેપ કે બીજું એ કે બીજી સંખ્યાનો આધાર બાકી હોય, એમાં કર્યો નથી પણ આપણે લખી નાખીએ કે બીજી આધાર બાકી હોય તો એ લીખો. ત્યાર પછી ત્રીજું તો કે મોટી ઘાત, જેની મોટી ઘાત હોય એ આપણે શું ઘાત લેવી હોય એ આપણે લખી નાખીએ, એટલે આપણને લસા અને ગુસ્સા મળી જાય. ઓકે, બીજો દાખલો જોઈએ. 4 ની 3 ઘાત, 7 ની 5 ઘાત, 9 ની 7 ઘાત. ત્યાર પછી બીજી સંખ્યા, અહીંયા સંખ્યા પૂરી થઈ જાય છે. બીજી સંખ્યા 4 ની 5 ઘાત અને 7 ની 6 ઘાત. એનો લસા અને ગુસ્સા જોઈએ છે. ઓકે, લસા ગુસ્સા જોઈએ છે તો આપણે પહેલા શું જોઈએ? ગુસ્સા શોધીએ. તો સૌથી પહેલું કોમન આધાર, કોમન આધાર જોઈએ છે. તો કોમન આધાર જોઈએ તો આમાં 4 અહીંયા છે, અહીંયા 4 છે, હા, તો આપણે પહેલા 4 લખીએ, એના ગુણ્યા. અહીંયા 7 છે, અહીંયા પણ 7 છે, તો બીજી 7 લખશું. અહીંયા 9 છે, અહીંયા 9 છે નહીં, તો હવે કંઈ લખશું નહીં. ઓકે, હવે બીજું સ્ટેપ શું કરતા? જેની નાની ઘાત એને આપણે ઘાત મૂકતા જઈશું. અહીંયા 4 ની 3 ઘાત, અહીંયા 4 ની 5 ઘાત. નાની ઘાત 5 કે 3? 3. અહીંયા 3 મૂકો. અહીંયા 7 ની 5 ઘાત, અહીંયા 7 ની 6 ઘાત. નાની ઘાત કોણ થશે? નાની ઘાત કોણ થશે? 5 થશે, તો અહીંયા 5 મૂકશું. તો આ શું થઈ ગયું? આપણું ગુસ્સા થઈ ગયો. ત્યાર પછી હવે લસા જોઈએ છે. લસા, લઘુત્તમ સામાન્ય અવયવી લસા જોઈએ છે. તો પહેલું શું કરશું? કોઈ પણ એક સંખ્યાના બધા આધાર લખી નાખશું. 4 એના ગુણ્યા 7 એના ગુણ્યા 9. હવે બીજી સંખ્યામાં જોઈશું કે આમાં એક આધાર ભૂલાઈ ગયો. 4 અહીંયા છે, 7 અહીંયા છે, બધા આધાર આવી ગયા. ત્યાર પછીનું સ્ટેપ તો કે મોટી ઘાત. એ શું થાય? આ બધાને મૂકતી જવાની. મોટી ઘાત 4 અહીંયા છે, 4 અહીંયા છે, મોટી ઘાત કઈ છે? 5, તો આપણે અહીંયા શું મૂકશું? 5. 7 ની 5 ઘાત, 7 ની 6 ઘાત, મોટી ઘાત કઈ થઈ? 6, તો 7 ની 6 ઘાત. 9 ની 7 ઘાત, બીજું કે 9 છે જ નહીં, બેઠે બેઠું મૂકી દો, કંઈ વાંધો નહીં. બીજે કે ઘાત નહીં, તો 9 ની 7 ઘાત. તો આ શું થઈ ગયું? લસા મળી ગયો. ઓકે, કંઈ કન્ફ્યુઝન છે નહીં. ઓકે, ત્યાર પછીનો ત્રીજો દાખલો જોઈએ. હવે તો આ દાખલો તમે ફટાફટ તમારથી થવો જોઈએ. આમાં 3 સંખ્યા છે, 3, 4, 5 ગમે એટલી આપણી સાથે એની સાથે કોઈ મતલબ નથી. ઓકે, તમે હવે જાતે ટ્રાય કરો લાવવાની. જો ગુસ્સા, ગુસ્સા. તો સૌથી પહેલું સ્ટેપ શું કરશું? જેટલામાં જેટલું કોમન એટલે કે સમાન એટલે કે સરખું હોય બધું આપણે લઈશું. 2 અહીંયા છે, 2 અહીંયા છે અને 2 અહીંયા છે. 3 સંખ્યામાં 2 છે, તો આપણે પહેલા 2 આધાર મૂકી દઈએ. 3 અહીંયા છે, 3 અહીંયા છે, 3 અહીંયા નથી, તો 3 મુકાશે નહીં, કારણ કે બધામાં નથી, કોમન નથી, સરખું નથી, એટલા માટે. ત્યાર પછી 5 અહીંયા છે, 5 અહીંયા છે, 5 અહીંયા છે, 5 બધામાં છે, એટલે 5 આપણે મૂકીશું. ત્યાર પછી 7 અહીંયા છે, 7 અહીંયા છે અને 7 અહીંયા પણ છે, તો 7 પણ મૂકાશે. ઓકે, બીજું સ્ટેપ નાની ઘાત. 2 છે તો 2 ની નાની ઘાત અહીંયા 3 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, તો નાની ઘાત કોણ થાય? 2 થાય, તો 2 ની 2 ઘાત. 5 ની અહીંયા એક પણ ઘાત ન હોય તો એક ઘાત તો હોય જ તે. ઓકે, નવો કોન્સેપ્ટ આવો શીખવાડી દો. કોઈ પણની એક પણ ઘાત ના હોય તો એની એક ઘાત હોય. જેવી રીતે x ની એક પણ ઘાત નથી તો x ની એક ઘાત હોય. 10 ની એક પણ ઘાત નથી તો 10 ની એક ઘાત હોય. 100 ની એક પણ ઘાત નથી, 100 ની એક પણ ઘાત નથી, તો અહીંયા 100 ની શું હોય? એક ઘાત તો હોય. હજી પોઈન્ટ શીખવાડી દઉં. કોઈ પણની 0 ઘાત હોય, કોઈ પણની 0 ઘાત હોય, એનો જવાબ ઓલવેઝ 1 થાય. x ની 0 ઘાત 1, 10 ની 0 ઘાત 1, 1 ની 0 ઘાત 1, 10,000 ની 0 ઘાત 1. ઓકે, ના ભૂલે, યાદ રાખજો. 5 ની એક પણ ઘાત ના હોય તો એક તો હોય જ, એટલે ઓછામાં ઓછી એક, એના કરતાં ઓછી તો હોય જ નહીં, તો આગળ જોવા જવાની જરૂર છે જ નહીં. સમજો છો વાતને? સૌથી નાનામાં નાની ઘાત આપણે જોઈએ છે. સૌથી નાનામાં નાની ઘાત તો 1 હોય છે, એનાથી 0 ઘાત હોય તો એ તો 1 માં પરિવર્તન થઈ જાય, તો એનું તો કંઈ કામ છે ને. તો સૌથી નાનામાં નાની ઘાત 1 જ હોય, તો આપણે આગળ જોવા જવાનું જ નહીં. તો છતાં પણ તમારે જવું હોય તો જઈ આવવાનું. અહીંયા 1 ઘાત છે, અહીંયા 2 છે અને અહીંયા 3 છે, તો નાની ઘાત 1 જ થવાની છે, સીધી વાત છે. 7 ની 4 ઘાત, 7 ની 3 ઘાત, 7 ની 2 ઘાત, નાની કોણ થાય? 2 ઘાત થાય. ગુસ્સા મળી ગયો. હવે આપણે જોઈએ છે લસા. હવે આપણે જોઈએ છે લસા. લસા માટે આપણે સૌથી પહેલા શું કરશું? કોઈ પણ એક સંખ્યા છે એના બધા આધાર મૂકી દેશું. આપણે આના પહેલા બધા આધાર મૂકી દઈએ, ઘાત નહીં, આધાર. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. હવે બીજી સંખ્યામાં જોઈશું કે એક આધાર ઘટે છે. 2 છે નીચે, હા. 3 છે, હા. 5 છે, હા. 7 છે, હા. 2 છે, હા. 5 છે, હા. 7 છે, હા. ઓકે, હવે ત્યાર પછી મોટી ઘાત. તો 2 ની મોટી ઘાત અહીંયા 3 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે. મોટી ઘાત કોણ થાય? 3 થાય. હવે 3 ની 2 ઘાત છે, 3 ની 5 ઘાત છે, બીજી એક 3 છે જ નહીં, તો 3 ને 5 અને 2 માં મોટું કોણ? 5, તો 5 મૂકી દો. હવે 5 ની વાત કરીએ. 5 ની 1 ઘાત,
5ની 2 ઘાત 5ની 3 ઘાત, તો મોટી ઘાત કોણ થઈ? 3 થઈ. 7ની 4 ઘાત 7ની 3 ઘાત 7ની 2 ઘાત, મોટી ઘાત કોણ થઈ? 4. આ શું થઈ ગયો આપણો? લસા મળી ગયો. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. હવે લસા અને ગુસ્સા જો આપણે ધીમે ધીમે છે ને સ્ટેપ બાય સ્ટેપ જઈએ છીએ. તો અને મિત્રો બીજી વસ્તુ એ કે જો ગણિત છે ને તમને છે ને મતલબ કે ગણિત વિશે હું તમને એક ફેક્ટ કહું કે જો કદાચ અહીંયા ઇતિહાસ ચાલતો હોય ને તો ઇતિહાસમાં તમને મજા આવે, કારણ કે એમાં માઇન્ડમાં તમારું ચિત્ર ઊભું થાય, તમને નવું નવું જાણવા મળે, આપણો ઇતિહાસ કેવો હતો એ બધું જાણવા મળે. પણ ગણિત છે ને એમાં તમને સીધી વાત છે કે તમે અડધી કલાક બેસો ને કંટાળો તો આવે તે. પણ મિત્રો એક વસ્તુ યાદ રાખજો, ગણિત શીખવા માટેનું એક બહુ મસ્ત કોન્સેપ્ટ છે, મેં પણ એ જ ફોલો કર્યો છે કે જ્યારે તમને કંટાળો આવે ને ત્યારે ગણિત બંધ નહીં કરતા. જ્યારે તમને કંટાળો આવે ને ત્યારે ગણિત બંધ નહીં કરતા. જ્યારે તમને સમજાય નહીં ને ત્યારે ગણિત બંધ કરજો. શું? હું તમને શીખવાડું છું, સીધી વાત છે. ગણિત તમને નથી આવડતું, મારે તમે કોરી પાટી છો, મારે તમને અંદર બધું ભરાવવું છે, તો તમે સીધી વાત છે તમને નહીં આવડે. મતલબ કે તમને શીખો છો એટલે તમને કંટાળો આવવાની જ વાત છે, સીધી વાત છે. પણ હવે જો તમને કંટાળો આવે ને તો ગણિત બંધ નહીં કરતા. પણ જો તમને હું જે બોલું અને તમને ના સમજાય ને તો ગણિત તરત જ બંધ કરી દેજો. કોઈ પણ ટીચર હોય, હું હોઉં કે કોઈ પણ હોય, ગણિત તમે શીખો છો અને તમને સમજાતું નથી તો ગણિત તરત બંધ કરી દેજો. પણ કંટાળો આવે ને તો ગણિત ચાલુ રાખજો, કારણ કે કંટાળાથી આપણું કોઈ સોલ્યુશન નથી. અને સીધી વાત છે કે તમે છે ને બેઠા છો ને એનું રિઝલ્ટ તમને કાંઈ નહીં મળે, તમે કોશિશ કરશો ને એનું જ તમને રિઝલ્ટ મળશે. તો એટલીસ્ટ કોશિશ ચાલુ રાખજો, સમજાય નહીં ને તો જ બંધ કરજો. બાકી જો કંટાળો આવે કે સીધી વાત છે આપણું મગજ છે ઘડીક એમ તે ફિલ્મ જોઈ લે, ઘડીક આ કરી લે તે કરી લે, નવરા બેઠા છે એટલે ઘણા વિચાર આવે. તો વસ્તુ સમજજો, તમારા માટે છે. તો કંટાળો આવે ને તો મેથ્સ બંધ નહીં કરતા, સમજાય નહીં ને તો જ મેથ્સ બંધ કરજો. મારું આ માનવું અંગત છે. હવે આપણને લસા અને ગુસ્સા શોધવાનો કીધો છે. તો સૌથી પહેલાં આપણે શું જોયું? તો સૌથી પહેલાં આપણે પ્રાકૃતિક સંખ્યા હતી એનો લસા ગુસ્સા જોયો. ત્યાર પછી ઘાતાંકનો. હવે આપણે કોનો જોઈએ છે? હવે આપણે જોઈએ છે ફ્રેક્શન અપૂર્ણાંક, અને એની પછી જોઈશું દશાંશ અપૂર્ણાંકનો. આ ફ્રેક્શન છે અને આને ડેસિમલ ફ્રેક્શન્સ કહેવાય. ઓકે, તો હવે જોવાનું છે આપણે અપૂર્ણાંકનો લસા ગુસ્સા. તો અપૂર્ણાંકના લસા ગુસ્સા માટેનું એક સૂત્ર છે કે એમાં છે ને અલગ જ પાર્ટ પાડી દેવાના. અલગ પાર્ટ પાડી દેવાના એટલે તો જુઓ, સૌથી પહેલી વસ્તુ હું તમને ફ્રેક્શન્સ અપૂર્ણાંક વિશે થોડુંક માહિતી આપી દઉં. અને અપૂર્ણાંક વિશે તમારે વધુ માહિતી જોતી હોય તો તમે અનકેડમીની એપ પર ભરત નકુમ સર્ચ કરજો. એમાં ગણિતનું બેઝિક ફોલ્ડર છે સ્પેશિયલ ક્લાસનું, એમાં જજો, એમાં તમને મળી જશે. અત્યારે હજી મૂકાણો નથી પણ હું લાઈવ મૂકીશ, અને એની અપડેટ જોતી હોય તો તમે મારા નંબર આપે એના પર મને તમે મેસેજ કરજો. લેક્ચરના શરૂઆતમાં નંબર આપેલા છે, ત્યાંથી તમે મને મેસેજ કરી શકો છો. તો જો હું પહેલાં છે ને અપૂર્ણાંક વિશે થોડીક વાત કરું. અપૂર્ણાંક કોને કહેવાય? તો જે સંખ્યા પૂર્ણ નથી હોતી, જે સંખ્યા પૂર્ણ ના હોય એનું શું કહેવાય? અપૂર્ણાંક. અને જે સંખ્યા પૂર્ણ ના હોય એ હંમેશા p/q ના ફોર્મમાં હોય. p/q ના ફોર્મમાં એટલે કે જેનો અંશ અને છેદ હોય, જેમાં ઉપર હોય એને અંશ કહેવાય અને નીચે હોય એને છેદ કહેવાય. તો આ એક બેઝિક માહિતી હતી કે અંશ અને છેદ કોને કહેવાય. તો મેં અપૂર્ણાંકથી લીધું ને અહીંયા અંશ અને છેદ મેં તમને અત્યારે એટલાની જરૂર છે તો એટલે અત્યાર સુધી અપૂર્ણાંકમાં અહીંયા સુધી રાખો છો. હવે અપૂર્ણાંકમાં આપણે આગળ જરૂર પડશે તો તમને અપૂર્ણાંકની આગળ માહિતી આપીશ. તો અપૂર્ણાંકનું જ્યારે તમારે લસા અને ગુસ્સા જોઈએ, અપૂર્ણાંકનો જ્યારે તમારે લસા અને ગુસ્સા જોઈએ તો ત્યારે તમે શું કરશો? તો ત્યારે તમે શું કરશો? કોઈ પણ અપૂર્ણાંકનો લસા ગુસ્સા જોઈએ તો તમે સૌથી પહેલાં એ કરશો કે માની લો કે તમારે લસા જોઈએ છે. શું જોઈએ છે? લસા. તો તમે શું કરશો? તો જેટલી પણ સંખ્યા છે તેમના અંશનો લસા લેશો. શું કરશો? ના સમજાય, હું સમજાવીશ, થોડુંક નિરાત રાખો, ધ્યાન રાખજો અહીંયા. અને બીજું કે છેદનો ગુસ્સા કરવાનો. સેમ એઝ ઇટ ઇઝ ગુસ્સા જોઈએ તો અંશનો ગુસ્સા કરવાનો અને છેદનો લસા કરવાનો. જે તમને માગે એનું અનુસારે એ કરવાનું. કેવી રીતે? જો સમજાવું. અને બીજી વસ્તુ, તમે નોટબુક બનાવો તો બેટર રહેશે, કારણ કે હું આખો સિલેબસ લેવાનો છું એટલા માટે નોટબુક બનાવજો. તો જો આપણને શું કીધું કે લસા તમારે જોઈએ છે? હા. તો એના માટે તમે શું કરશો? તો અંશનો લસા લેશો અને છેદનો ગુસ્સા લેશો. અને ગુસ્સા જોઈએ તો શું કરશો? અંશનો ગુસ્સા લેશો અને છેદનો લસા લેશો. તો જો આપણે કીધું એ પ્રમાણે આપણે કરીએ. તો એ પ્રમાણે કરીએ તો સૌથી પહેલી વસ્તુ આપણે કરીએ કે અંશ છે. તો આપણે આ સંખ્યા આપણને 4 સંખ્યા આપેલી છે. તો 4 સંખ્યામાં અંશ કોને કહેવાય? તો પહેલી સંખ્યા છે એનો અંશ કોણ છે? 2. બીજી સંખ્યા છે એનો અંશ કોણ છે? 8.
ત્રીજી સંખ્યા છે એનો અંશ કોણ છે? 16. ચોથી સંખ્યા અંશ છે એ ચોથી સંખ્યા છે એનો અંશ કોણ છે? 10. આ શું છે? અંશ. આ પહેલી સંખ્યા છે એનો અંશ છે. ત્યાર પછી પહેલી સંખ્યા છે એનો છેદ કેટલો છે? 3. બીજી સંખ્યાનો છેદ કેટલો છે? 9. ત્રીજી સંખ્યાનો છેદ કેટલો છે? 81. અને ચોથી સંખ્યાનો છેદ કેટલો છે? 27. આ શું થયું? આપણે છેદ મૂક્યા. ઓકે, હવે આપણે બીજી વસ્તુ શું કરવાની છે? તો હવે મારે લસાઈ જોઈએ છે ને ગુસાઈ જોઈએ છે. એક્ઝામમાં અગેન નોટેડ, એક્ઝામમાં તમને બંને ક્યારેય સાથે નહીં પૂછે. કાં એક જ પૂછશે, કાં લસા પૂછશે, કાં ગુસ્સા પૂછશે. બંને સાથે ક્યારેય નહીં પૂછે. તો એટલે માથાકૂટ કરવાની થતી નથી બંનેમાં. એટલે હું અહીંયા થોડીક કરીશ તમને સમજાવવા માટે. તો અહીંયા જો આપણે સૌથી પહેલાં આપણે લસા જોઈએ. તો લસા જોઈએ છે. હા, તો અહીંયા લસાનું સૂત્ર શું છે? તો કે ભાઈ અંશ છે એનો તમે લસા કેમ મેળવો? તો આમાં અંશ આ છે. હા, એનો લસા મેળવો. તો હવે આપણી પાસે સંખ્યા છે 2, 8, 16 અને 10. આનો લસા જોઈએ તો આના ભાગ પાડો 2. 8ના ભાગ પાડો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 16ના ભાગ પાડો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4 દુ 8 દુ 16. 2 દુ 4 દુ 8 અને 10ના ભાગ પાડો 5 દુ 10. જ્યારે તમે અંશનો હવે એક મિનિટ બીજા પોઈન્ટ કરી દો. તો અહીંયા 5 દુ 10. હવે જ્યારે પણ તમારે લસા જોઈએ છે તો ત્યારે તમે શું કરશો? કોઈ પણ સંખ્યા છે એને આખી લખી નાખશો. માની લો કે પહેલાં આ સંખ્યાને આખી લખી નાખું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 લખી નાખું. હા, ત્યાર પછી બાકીની સંખ્યા જોઈશું. હવે આ સંખ્યા લઈએ. 2 આમાં 1 ફેરું છે, આમાં 2 1 ફેરું છે, 4 ફેરું છે. વધુ હોય એની સાથે મારે કોઈ મતલબ નથી. 1 ફેરું છે, હા અંદર 1 ફેરું પણ છે. ઓછી નથી ને? નહીં. હા, તો આ સંખ્યા આવી ગઈ. 3 ફેરું 2 છે, 1 ફેરું 2 ફેરું 3 ફેરું. હા, 4 ફેરું છે. પણ 4 ફેરું હોય તોય પણ કંઈ કામનું નથી. આપણે 3 ફેરું છે. હા, 3 ફેરું છે. તો 3 ફેરું છે તો આ સંખ્યામાંથી કંઈ મૂકવાનું નહીં. ત્યાર પછી 5 છે આની અંદર, નહીં 5 મૂકો. 2 છે 1 ફેરું, હા 2 ફે છે 1 ફેરું. આ તમારો શું થઈ ગયો? લસા. જો ના સમજાય ને તો આની પેલા લેક્ચર મૂકેલો છે, એમાં મેં ઘણા દાખલા લીધેલા છે, એમાં તમને ખબર પડી જશે. હવે એનો ગુણાકાર તો મેં તમને કીધું તો આનો ગુણાકાર કરો ને તો ગુણાકાર છે ને 5 અને 2 ને પહેલા કરી નાખવાનો. કેમ કે 5 અને 2 નો ગુણાકાર કરો ને ત્યાર પછી એનો ગુણાકાર કરો તો પાછળ ફક્ત 0 જ મૂકવાનું રહે. કોઈ પણ સંખ્યાનો 10 વડે ગુણાકાર કરો તો પાછળ ફક્ત 0 મૂકવાનું રહે. તો 5 દુ 10 થાય તો 5 અને 2 ને પહેલા સાઈડમાં મૂકી દેવાનો, 0 મૂકી દેવાનો એનો. ત્યાર પછી 2 દુ 4 દુ 8 એટલે કેટલા થયા? 80. તો અંશનો લસા કેટલો થયો? 80. રાઈટ. હવે આ ભૂંસી નાખું છું. જો ના લખવી તો લખી લેજો. હવે આ ભૂંસી નાખું છું. ત્યાર પછી હવે આપણે છેદ છે. એક કામ કરીએ, આપણે અંશનો શું કહેવાય ગુસ્સા પણ શોધી નાખીએ. તો અંશનો ગુસ્સા શોધવો છે તો 2, 8, 16 અને 10. તો આના ભાગ પાડો 2, આના ભાગ પાડો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, આના ભાગ પાડો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને આના ભાગ પાડો 5 દુ 10. કોમન હોય એ બધું લખવાનું. કોમન શું છે? 2 છે, 2 છે, 2 છે. કોમન શું છે? ફક્ત 2. તો આનો ગુસ્સા કેટલો થાય? 2 થશે. હા, ત્યાર પછી હવે વાત કરીએ છેદની. તો છેદનું આપણે પહેલા ગુસ્સા લસા બંને સાથે જ લઈ લઈએ. 3, 9, 81, 27. ભાગ પાડો. 3 એકા 3, 3 તરી 9, 3 તરી 9 તરી 27 તરી 81, 3 તરી 9 તરી 27. ઓકે, છેદનું શું જોઈએ છે? લસા અને ગુસ્સા. તો સૌથી પહેલી વસ્તુ તમે શું લેશો આમાં? તો સૌથી પહેલે તમે ગુસ્સા પસંદ કરશો. ગુસ્સા એટલે જે કોમન હોય એ. તો 3, 3, 3, 3. બીજું કંઈ કોમન છે? નહીં. તો ગુસ્સા કેટલો થયો? 3 થયો. લસા એટલે તો કોઈ પણ સંખ્યા તમે 1 લખી નાખો. તો આપણે 81 વડે આખી લખી નાખીએ. લખી નાખી. હા, હવે આમાં તમે જુઓ, આમાં 3 1 ફેરું છે, આમાં 3 ફેરું આવી ગયો. હા, 2 ફેરું આવી ગયા. હા, 3 ફેરું આવી ગયા. હા, તો આપણો ગુસ્સા કેટલો થયો? 81. સોરી, લસા કેટલો થયો? 81. ઓકે, તો આપણે લસા અને ગુસ્સા શોધી નાખ્યો છે. હવે તમારે શું જોઈએ છે? તો કે આ સંખ્યા જે છે તે સંખ્યાનો લસા અને ગુસ્સા જોઈએ છે. તો લસા અને ગુસ્સાનું સૂત્ર શું છે? તો લસાનું સૂત્ર શું છે? અંશનો લસા. તો આમાં અંશનો લસા કેટલો છે? 80. 80 મૂકો. ના છેદમાં છેદનો ગુસ્સા. છેદ અહીંયા છે, એનો ગુસ્સા કેટલો છે? 3.
છેદમાં 3 મૂકો, આ શું થયું? લસા. ઓકે, હજી તમે આને બીજી રીતે કરી શકો છો, જેને મિશ્ર પૂર્ણાંક કહેવાય. તો એને કઈ રીતે કરી શકો? તો જો હું પહેલાં તમને સમજાવું, મતલબ કે શોર્ટ ટ્રીક બતાવું. 3 દુ 6, 8 માંથી 6 જાય, વધ્યા કેટલા? 20. 20 વધ્યા તો આ 6 તરી 18. 20 માંથી 18 ગયા, વધ્યા કેટલા? 2. 2/3. આ શું મેળવો આપણને? લસા. ના સમજણું, હમણાં આ ગુસ્સા શોધીને તમને સમજાવી દઉં. ગુસ્સા. હવે આપણે શું જોઈએ છે? ગુસ્સા. તો અંશનો શરૂઆતમાં શું મૂકશું? ગુસ્સા મૂકશું. અંશનો ગુસ્સા કેટલો છે? 2. અને છેદમાં શું મૂકશું? તો છેદમાં છેદનો લસા. તો છેદ અહીંયા છે, લસા કેટલો છે? 81. તો ગુસ્સા કેટલો થયો? 2/81. ઓકે, તો ગુસ્સા 2/81 થયો અને લસા કેટલો થયો? 24 2/3. ઓકે, તો હવે દાખલો તમારે લખવો હોય તો લખી નાખો, હું બધું ભૂંસી નાખું છું. હવે હું તમને આ શીખવાડું કે મેં મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવું છું. ઘણા મિત્રોને આવડતું હશે, પણ પેશન્સ રાખજો. તો આપણો જવાબ શું આવ્યો હતો? 80/3. જો એક તો પહેલાં તમને સાદી મેથડ શીખવાડું. 80/3. તો 3 દુ 6, નીચે કેટલા આવે? 2. 0 એઝ ઇટ ઇઝ. 3 6 તરી 18. વધી શેષ કેટલી આવી? 2 આવી. તો હવે અહીંયા જુઓ, ભાગફળમાં, ભાજ્યમાં ને શેષમાં ને ભાજકમાં ખબર તો પડે છે ને. આ પરીક્ષામાં પૂછવાનું હતું, બિન સચિવાલય ક્લાર્કમાં એની તૈયારી કરતો તો ધ્યાન રાખજો, એમાં પૂછ્યું હતું. આને શું કહેવાય? ભાજ્ય. જે મળે એને શું કહેવાય? ભાગફળ. આને શું કહેવાય? ભાજક. અને આ તો તમને બધાને તો ખબર જ હશે, આને શું કહેવાય? શેષ. ઓકે, તો જે મળે ભાગફળ, અંદર હોય ભાજ્ય, બહાર હોય ભાજક. તો હવે જ્યારે અહીંયા તમે જો આપણી પાસે આપણે કર્યું તો આપણને મેળવું શું? તો અહીંયા 26 મેળા અને અહીંયા 2 મેળા. તો 26 ને 2 ને બહાર કાઢો. 26 અને 2 એને નીચે મૂકી દો. અને અહીંયા કેટલા આવ્યા? ને આપણે કામ કોની સાથે કર્યું? 3 સાથે. તો 3 ને અહીંયા મૂકો. હવે તમારે એક રોટેશન ફેરવી દેવાનું. 3 ને અહીંયા મોકલવાનો, 2 ને ઉપર લેવાના અને 26 ને 3 ની જગ્યાએ મોકલી દેવાનું. 24 3 નીચે, 2 ઉપર. થઈ ગયું. આ જે લોકો હજી પહેલી વખત શીખતા હતા એના માટે છે. એટલી બધી માથાકૂટ એક્ઝામમાં નહીં કરવાની. હવે તમે શીખી ગયા. હવે તમે એની પ્રેક્ટિસ કરશો ને, એટલે તમે કઈ રીતે કરશો? જો આવી પ્રેક્ટિસ કરશો તો એક ફેરમાં ક્યારેય ના આવડે. આ ગણિત છે. 80 છે તો એમાં શું કરવાનું? ભાગ ચલાવવાનો. 3 દુ 6. માઇન્ડ કેલ્ક્યુલેશન. સ્પર્ધાત્મક પરીક્ષામાં રફ કેલ્ક્યુલેશન કામ જ નથી આવતું, માઇન્ડ કેલ્ક્યુલેશન જ કામ આવે છે. માઇન્ડ કેલ્ક્યુલેશન કરવાની જ ટ્રાય કરવાની. અને એના લેક્ચર પણ અમે અનએકેડમી પર મૂકેલા છે, સ્પેશિયલ ક્લાસમાં, ફ્રી છે, કોઈ પણ પેડ નથી. 3 દુ 6, 8 માંથી 6 કાઢો, વધ્યા કેટલા? 2 અને 0 એઝ ઇટ ઇઝ 20. 6 તરી 18. તો 6 હવે 18 આવ્યા, તો 20 માંથી 18 કાઢો, વધ્યા કેટલા? 2 અને 3 8 ઇઝ ઇટ. હવે જ્યારે પણ છેદમાં 3 હોય ને, મતલબ છેદ અહીંયા હંમેશા આવશે. અહીંયા જે છેદ હોય ને એ અહીંયા પણ શું? છેદ જ રહેશે. ઓકે, હવે આપણે આગળ જઈએ. લસા ગુસા, અપૂર્ણાંકનો લસા ગુસા શોધવાનો છે. તો સૌથી પહેલી વસ્તુ શું કરશું? અંશ અને છેદનો આપણે લસા અને ગુસા શોધી નાખશે. તો પહેલા અંશનો લસા અને ગુસા શોધીએ. અંશનો લસા અને ગુસા. તો અંશ કોણ કોણ છે? લખી નાખીએ. 9 12 18 21. ક્યાંથી લીધા? તો પહેલી સંખ્યા છે એમાં અંશ 9 છે, છેદ 10 છે. તો અંશ 9, આ સંખ્યાનો 12, આ ત્રીજી સંખ્યાનો 18, ચોથી સંખ્યાનો 21. આ શું છે? અંશ. હવે એના ભાગ પાડવાના. 3 તરી 9, 2 દુ 4 તરી 12, 3 તરી 9 દુ 12, 21, 7 તરી 21. આ શું કર્યું? આપણે ભાગ પાડી દીધા. ભાગ પાડ્યા. હવે આપણે શું કરવાનું છે? હવે આપણે કોઈ પણ એક સંખ્યા છે એને ઉપાડવાની. આપણે આ સંખ્યા ઉપાડીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 સંખ્યા ઉપાડી. હા, હવે આપણે બીજી સંખ્યાને પૂછીએ, ભાઈ આમાં કેટલા 3 છે? 2 વખત 3 છે. આમાં કેટલી વખત 3 છે? એક જ વખત છે. ખોટું લાગ્યું, એક વખત મૂકી દો. ઓકે, આ સંખ્યા પતી ગઈ, આ સંખ્યા પતી ગઈ. હવે આ સંખ્યાને પૂછો, 7 કેટલી વખત છે? એક ફેરું નથી. એમ ના ચાલે, એક ફેરું મૂકી દો. 3 કેટલી ફેરું? એક ફેરું. એક ફેરું છે? હા. 3 કેટલી ફેરું? 2 ફેરું. 2 ફેરું છે? હા. 2 કેટલી ફેરું? એક જ ફેરું છે. આમાં એક ફેરું છે? હા. ઓકે, આ શું મળી ગયું આપણને? લસા મળી ગયો. ગુણાકાર આપી દો. 7 તરી 21, 21 તેરી 63, 63 દુ 6 દુ 12, 120 અને 6 124, 126 દુ. જુઓ
આ તમે છે ને આખાનો ગુણાકાર છે ને તમે માઇન્ડમાં કરી શકો. કઈ રીતે કરવું ને હું તમને અહીંયા બેઝિક શીખવાડું. આના સ્પેશિયલ લેક્ચર પણ મેં બનાવેલા છે સ્પેશિયલ ક્લાસ અનએકેડમી પર. જો કઈ રીતે કરવાનું. 7 તરી 21, 21 તેરી તો 21 તેરી તો 21 એટલે છેલ્લે 1 તો ત્યાં 3 આવી જાય અને 2 તો ત્યાં 6 આવી જાય. ડબલ કરવાના છે એટલે 63 થઈ ગયા. હવે 63 ના ડબલ તો 63 ના ડબલ નહીં કરવાના, 60 ના ડબલ કરવાના. જેવી રીતે અહીંયા જો 63 હોય એના ડબલ નહીં કરવાના, 60 ના ડબલ કરવાના. 120 અને 3 ના ડબલ 6 એટલે 124. આ છે ને આવું કંઈ કરવાનું નહીં, બધું માઇન્ડમાં જ કરવાનું. 3 7 તરી 21, 21 તરી 63, 63 દુ 120 અને 3 ના ડબલ 6. હવે 124 તો આના પણ ડબલ કરવાના માઇન્ડમાં જ. જો કઈ રીતે 120 તો આપણે ખાલી 6 ને ભૂલી જાઓ, 12 રાખો. 120 એટલે એના ડબલ 24, 240 અને 6 એના ડબલ 12 તો 240 અને પ્લસ 12 252. તો કેટલા થાય? 252 થાય. જો 26 છે એના તમારે ડબલ કરવા એટલે 2 ફેરું થાય તો 6 દુ 12 વધી એવી 1 અને અહીંયા 5 અને 252 થયા. અને નકર તમારે માઇન્ડમાં કઈ રીતે કરવાનું તો 120 ભાગલા પાડી દેવાના. 120 ના ડબલ ના આવડે પણ 12 ના આવડે. હા 12 દુ 24 એટલા થઈ ગયા. હવે 6 ના ડબલ 12 તો 240 ને 12 252. આવી રીતે માઇન્ડમાં કરવાનું. ત્યાર પછી હવે વાત કરીએ તેના લસાની, સોરી ગુસ્સાની. ગુસ્સા તો એકદમ કોમન છે, જે કોમન હોય એ બધું લઈને મૂકી દો. તો કોમન શું છે તમે જોઈ જ લીધું છે. અહીંયા 3 છે, આમાં પણ 3 છે, આમાં પણ 3 છે, આમાં પણ 3 છે, આમાં પણ 3 છે. બધામાં એક ફેરું 3 છે. 2 ફેરું નથી, 1 ફેરું આમાં પણ છે, 1 ફેરું આમાં પણ છે, 1 ફેરું આમાં પણ છે. તો બધી જ જગ્યાએ 3 છે. હવે અહીંયા 7 આવી ગયા ને, અહીંયા 7 અને 3 તો 3 તો આવી ગયા. 7 અહીંયા છે, 7 આમાં છે પણ આમાં નથી. તો એકમાં ન હોય ને એટલે આગળ જોવા જવાનું જ નહીં. એટલે અહીંયા આપણો ગુસ્સા કેટલો થઈ ગયો? 3. અંશનો લસા અને ગુસ્સા આપણે શોધી નાખો. હા હવે આપણે કરીએ છેદનો લસા અને ગુસ્સા શોધીએ. છેદનો લસા અને ગુસ્સા હવે જો ડાયરેક્ટ કરીએ આપણે લસા અને ગુસ્સા. છેદ કોને કહેવાય તો કે 10, 25, 35, 40. 10 ના ભાગ પાડો, 10 ના ભાગ પાડો ફટાફટ. 5 દુ 10, 25 ના ભાગ પાડો 25, 25, 35 ના ભાગ પાડો 7, 5, 35, 40 ના ભાગ પાડો 2 દુ 4. અને જ્યારે મીંડું આપે ને જોયા ઘાંચા વગર 5 અને ગુણ્યા 2 લખી જ દેવાના. ઓકે હવે તમારે શું જોઈએ છે? ગુસ્સા. ગુસ્સા એટલે કોમન. 5 આમાં છે, આમાં છે, આમાં છે, આમાં છે, બધામાં 5 છે, આમાં છે, આમાં છે, આમાં છે અને આમાં છે. અહીંયા 7 આવી ગયા, બીજે એકેમાં 7 છે ને એનો મતલબ બીજું કંઈ કોમન હશે નહીં. તો ગુસ્સા કેટલો મળ્યો? 5. છેદનો ગુસ્સા 5. હવે લસા જોઈએ કોઈ પણ એક સંખ્યા આખી લખી નાખો. આપણે માની લો આખી લખી નાખી. હવે એના ગુણ્યા 7 અને 5 તો આમાં 7 છે નહીં, 7 મૂકો. 5 છે હા તો નથી મૂકવાનો. 5 2 ફેરું, 5 એક જ ફેરું છે. 5 2 ફેરું મૂકો, મૂકી દીધા. 5 1 ફેરું છે હા, 2 1 ફેરું છે હા. ઓકે આપણો ગુસ્સા આ છે. લસા મળી ગયો આપણને, લીસ્ટ કોમન મલ્ટિપલ. આપણને લસા મળી ગયો એલસીએમ. હવે 5 અને 2 એનો ગુણાકાર ક્યારેય નહીં કરવાનો, સાઈડમાં જ મૂકી દેવાના. 5 દુ 10, 5 દુ 10 પાછળ ડબલ 0 આવશે. અને વધ્યું શું તો કે 7 દુ 14 દુ 28. 7 દુ કઈ મિસ્ટેક તો નથી થતી ને? ખરેખર ગુસ્સો એટલો બધો મોટો આવતો હશે. એક ફેર હું ફરીથી હજી એક ફેર કરી લઉં કે આપણને 40 એના ભાગ પાડવાના છે. 4 અને 5 દુ 10. આ 2 2 4 5 દુ 10. તો આપણને ગુસ્સા તો 5 મળી ગયો. હવે લસા જોઈએ છે. લસા જોઈએ છે તો આપણે એક સંખ્યા આખી લઈ લીધી. હવે એમાં 5 એક ફેરો આવી ગયા, 2 એક ફેરો આવી ગયા, ડબલ વખત 5 નથી આવે, 5 મૂકી દો. 7 અહીંયા 7 આમાં છે નહીં, 7 મૂકો. ઓકે તો 5 2 5 2 7 2 5 2 5 2 7 2 એવડું જ આવે છે. લસા 28 છે, 2800. 5 અને 2 નું 1 શૂન્ય, આ 5 2 નું 1 શૂન્ય અને 7 દુ 14. 5 દુ 10, 5 દુ 10, 7 દુ 14, 28 નહીં સોરી 14 જ આવે છે. અહીંયા 14 આવશે. ઓકે હવે આપણે શું જોઈએ છે? લસા અને ગુસ્સા. લસા જોઈએ છે હા તો અંશનો લસા મૂકો. અંશ ક્યાં છે? અહીંયા છે. એનો લસા કેટલો થાય? 252. 252 ઉપર મૂકી દો. હવે છેદનો ગુસ્સા, છેદનો ગુસ્સા 5. એવી રીતે ગુસ્સા જોઈએ છે તો પહેલાં શું આવશે? ગુસ્સા જોઈએ છે તો પહેલાં અંશનો ગુસ્સા ઉપર 3 ના છેદમાં છેદનો લસા 1400. તો આ ગુસ્સા આપણને મેળો અને લસા આ મેળો. હજી તમે લસાનું સાદરૂપ આપી શકો છો.
પચું પચું 25 ભાગ નથી ચાલતો તો 0. ત્યાર પછી કે વધ્યા કેટલા 2 વિધા હતા તો 2 એઝ ઇટ ઇઝ 5 50 2/5. ઓકે, તો આપણે આ શું મિશ્ર પૂર્ણાંકમાં જવાબ મળી ગયો. ત્યાર પછી પાછું છે. હવે ફટાફટ કરીએ. તો અહીંયા આપણે જોઈએ, અહીંયા 1 છે તો એનો મતલબ કે આ અંશ છે અને એમાં 1 છે. તો એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે જ્યારે એક સંખ્યામાં 1 આવી જાય તો એનો ગુસ્સા 1 થી વધારે ક્યારેય ના હોય. કોઈ પણ સંખ્યામાં એક ફેરો આવી જાય તો એનો ગુસ્સા 1 થી વધારે ક્યારેય ના હોય. ઓકે, ગુસ્સા અંશનો ગુસ્સા 1 છે. હવે અંશનો લસા જોઈએ. તો હવે લસા જુઓ, બધી સંખ્યા જુઓ, બધી કેવી છે? કો પ્રાઇમ છે. આ 2 અને 4 સિવાય 2 તો આની અંદર આવી જ ગઈ છે. 2 દુ 2 એટલે આને તો ભૂલી જ જાઓ. તો આપણી પાસે સંખ્યા કેટલી છે? 1, 5 અને 4. આ માઇન્ડ કેલ્ક્યુલેશન છે. 1, 5 અને 4 તો જ્યારે કો પ્રાઇમ હોય, કો પ્રાઇમમાં ખબર પડે ને, આગળ શીખવાડેલ છે. કો પ્રાઇમ હોય તો બધાનો ગુણાકાર થઈ જાય. તો 4 5 20. તો લસા કેટલો મળ્યો આપણને? 20. આ કોનો છે? અંશનો. હવે આપણે શું જોઈએ? છેદનો લસા અને ગુસ્સા. તો છેદનો ગુસ્સા લઈએ અને લસા. તો ગુસ્સા જુઓ, 3 એક ફેરું છે તો 3 થી નાનું કઈ આવે? મતલબ કે આ 3 છે એના ભાગ પાડીને કઈ નાનું બનાવી શકો? 3 એકા 3, 1 અને 3 2 બને તો 3 જ છે સૌથી નાનામાં નાનો. તો 3 અહીંયા છે, હા 3 આની અંદર છે, 3 દુ 6, હા 3 3 3 9, 9 3 27. એનો મતલબ બધામાં 3 છે તો ગુસ્સા 3. હવે 3 સિવાય બીજું કંઈ તો છે જ નહીં એટલે ગુસ્સામાં તો કંઈ આવવાનું જ છે નહીં. હવે લસા જોઈએ. તો અહીંયા જો, અહીંયા 3 છે, 3 9 ની અંદર છે, 3 9 ની અંદર છે તો 3 ને ભૂલી જાઓ. 9 27 ની અંદર છે તો 9 ને પણ ભૂલી જાઓ. હવે આપણી પાસે બે જ સંખ્યા વધી, 6 અને 27. તો જુઓ 27 ના ભાગ શું થાય? 3 તરી 9, 3 દુ 6. તો હવે આમાં 3 અહીંયા છે, 2 નથી, 2 મૂકી દો. 3 દુ 6, 6 તરી 18, 18 દુ સોરી 3 આ 3 6 છે એના ભાગ પડ્યા. 3 તો અંદર એક ફેરું છે, અહીંયા 2 છે, 2 આપણે અહીંયા મૂકી દીધા. તો 3 દુ 6, 3 3 9, 9 છે 54. લસા કેટલો થયો? 54 થયો. હવે લસા જોઈએ છે તો લસા માટે આપણે શું મૂકશું? અંશનો લસા. અંશનો લસા કેટલો છે? 20. અને છેદનો ગુસ્સા કેટલો છે? 3. આ શું મળ્યું? લસા. હવે આપણે જોઈએ છે ગુસ્સા. ગુસ્સા, અંશનો ગુસ્સા, અંશનો ગુસ્સા 1, છેદનો લસા 54, ગુસ્સા 54, લસા 20 ના છેદમાં 3. ભાગ પડે તો પાડી શકો. 6 તરી 18 વધ્યા 2 ના છેદમાં 6, 2/3. ઓકે, લસા અને ગુસ્સા મળી ગયો. ત્યાર પછી વાત કરીએ કે હવે દશાંશ અપૂર્ણાંકની વાત કરીએ. તો જ્યારે પણ તમે દશાંશ અપૂર્ણાંક હોય એને પણ તમારે છે ને કઈ રીતે ભાગલા પાડવાના કે તમારે છે ને આને એવી રીતે ભાગ પાડી દેવાના. ભાગ પાડવાના એટલે શું સમજો? 63 છે તો એના બે આ પોઈન્ટ છે એ 1 બાદ જાય 2 બાદ જાય એટલે નીચે 1 પછી 2 0. એવી રીતે અહીંયા 1 અને 2 તો 1 ના 105 ના છેદમાં 00. અહીંયા 2.1 છે તો 2 21 ના છેદમાં 10. હવે હરખા ભાગ પાડવા એનો મતલબ શું થાય કે બધાનો છેદ છે ને તમે 1 કરી નાખો. મતલબ 1 એટલે 1 નહીં, બધાનો કોમન કરી નાખો. એમ શું કરી નાખો? કોમન, બધાનો સરખો. તો અહીંયા 2 0, અહીંયા 2 0, અહીંયા 1 જ છે તો અહીંયા 1 મૂકશો તો આપોઆપ અહીંયા 1 આવી જાય. હા, હવે તમારે શું કરવાનું? હવે તમારે સંખ્યા એમ વિચારવાની કે 63 છે, 105 છે અને 210 છે. આ બધા છે ને એ બધાને ભૂલી જવાનું. દશાંશ અપૂર્ણાંકમાં ફાયદો આ છે. બીજા અપૂર્ણાંક કરતાં દશાંશ અપૂર્ણાંકમાં ફાયદો શું છે? તમે બધાનો અંશ છે ને ફટાફટ સરખો થઈ જાય અને એને તમે કાઢી નાખો પછી એક સંખ્યા જ આવી જાય. સંખ્યા આવી જાય. હા, તો હવે આ સંખ્યા છે, આ તો એકદમ કોમનલી સંખ્યા જ છે. આનો લસા અને ગુસ્સા શોધો, કાંઈ નવી વાત તો છે નહીં. તો ભાગ પાડશું 63, 3 તરી 9 સત્તા 63, 105. તો 3 વડે ભાગ ચાલશે, 3 તરી 9 અને વધ્યા કેટલા? 15. એટલે થાય કેટલા? 3 તરી 9, 35 એટલે 7 5 35, 35 તરી 105, 21 7 તરી 21 અને 0 ભાળો એટલે 5 અને 2 મૂકી જ દેવાના વિચાર આવે ગયા. હવે શું જોઈએ છે? લસા. પહેલા આપણે ગુસ્સા શોધી લઈએ, કોમન હોય. 7 અહીંયા છે, 7 અહીંયા છે અને 7 અહીંયા છે. તો ગુસ્સા છે 7 એના ગુણ્યા 3 અહીંયા છે, 3 અહીંયા છે, 3 અહીંયા છે. બાકીનું કંઈ કોમન છે નહીં. તો આપણને ગુસ્સા કેટલો મળ્યો? 21 મળ્યો ગુસ્સા. હવે શું જોઈએ છે? લસા. તો લસા જો કોઈ પણ એક સંખ્યા લખી નાખો. માની લો કે આ સંખ્યા મેં લખી નાખી. હવે આમાં 3 અને 7 છે, 3 અને 7 છે, લખાશે નહીં. 5 છે એક ફેરું, હા લખાશે નહીં.
2 ફેરું 3 છે, એક જ ફેરું 3 છે તો 1 ફેરું 3 લખી નાખો. 7 કેટલી ફેરું છે? 1 ફેરું આવી ગયું. ઓકે. 5 દુ 10 એને આપણે શાળા બિલકુલ કરવાના થતા નથી. 3 તરી 9, 9 સત્તા 63, 63 પછી આ 5 દુ 10 નો 0. આ શું છે? લસા. લસા ને ગુસ્સા મળી ગયો. પણ આમાં આપણે કાંડ કરેલું છે. કાંડ શું કર્યું છે? આપણે બધાના 100 બાકી રાખ્યા છે તો 100 પાછા મૂકવાના. તો 100 તમે પાછા મૂકો તો આની હેઠે 100 મૂકો, કેટલા થાય? 0.21 થાય. હા, તો ઓરિજિનલ ગુસ્સા કેટલો છે? 0.21. હું રિવિઝન કરાવી દઉં, કન્ફ્યુઝ નહીં થતા. અને આની છેદમાં 100 મૂકો એટલે આ 0 કેન્સલ, 1 0 એટલે 6.3. લસા કેટલો? 6.3. ઓકે. હવે જો ફરીથી બધું રિપીટ કરી દઉં. આ દશાંશ અપૂર્ણાંકનું દશાંશ અપૂર્ણાંક આપે તો એમાં એક ફાયદો છે. ફાયદો શું છે કે એના તમે બધાના છેદ છે ને કોમનલી કરી શકો, બધાના સરખા કરી શકો. સરખા કરી નાખો એટલે બધાને કાઢી નાખવાના, એટલે એક સામાન્ય નંબર બની જાય, પ્રાકૃતિક સંખ્યા બની જાય. પ્રાકૃતિક સંખ્યા બની ગઈ ત્યાર પછી આપણે શું કરીએ છીએ? જેવી રીતે સામાન્ય રીતે લસા અને ગુસ્સા શોધીએ છીએ એવી રીતે સામાન્ય રીતે લસા અને ગુસ્સા આપણે શોધી નાખો. ત્યાર પછીનું સ્ટેપ શું કર્યું? તો જે કોમન કાઢ્યા હતા ને એને પાછા નીચે મૂકવાના. આપણે કોમન શું કર્યા? 100. તો 100 ને પાછા નીચે મૂકશું તો શું થશે? તો 100 એટલે કે 0.1 આગળ 2 આગળ 2 પોઈન્ટ આગળ જશે તો 2 માં પોઈન્ટ આગળ લઈ લીધા તો અહીંયા 21 હતા. 2 પોઈન્ટ આગળ લીધા એટલે પોઈન્ટ અહીંયા હતો તો અહીંયા 1 અને 2 એટલે 0.21 થઈ ગયા. અને કંઈ ન હોય તો આગળ 0 મૂકી દેવાનું. અને અહીંયા પોઈન્ટ આગળ લીધો 1 અને 2 તો 6.3 થઈ ગયા. તો આ 0.21 6.3. તો આ શું? લસા, આ ગુસ્સા. ઓકે. બીજો સંખ્યા છે એમાં જોઈએ. 108 આપણે 108 ના છેદમાં 100. 36 તો 36 ના છેદમાં 100. હવે આના છેદમાં પણ આપણે 100 જ કરવાના છે તો અહીંયા કેટલા કરશું? આપણે 90 લેશું. હા, હવે શું? કોમન નંબર થઈ ગયા 108, 36 અને 90. આ તો કોમન થઈ ગયા. હવે ભાગ પાડો, આના ભાગ પાડો. હા વહેલા 3 3 9 0 ભાડો 5 દુ 10 મૂકી દેવાના. 36 6 36 3 દુ 6 3 દુ 6 108 એટલે 3 દુ 6 દુ 12 અને 12 9 108. તો 3 દુ 6 6 દુ 12 3 તરી 9 એટલે આ 12 9 108 એટલે આ થઈ ગયો આખા 108 થઈ ગયા. હવે આપણે શું જોઈએ છે? લસા અને ગુસ્સા. તો કોમન હોય ગોતો. 3 અહીંયા છે, 3 આમાં છે, 3 આમાં છે. ગુસ્સા 3 એના ગુણા 2 અહીંયા છે, 2 અહીંયા છે, 2 અહીંયા છે, 2 અહીંયા મૂકો. એની પછી 3 આ સંખ્યામાં છે, 3 આ સંખ્યા અહીંયા લગ્ન છે, આ 36 છે, 3 અહીંયા છે. હવે કંઈ કોમન છે નહીં. અહીંયા 2 છે, આમાં છે નહીં. 5 ને કંઈ છે નહીં. 3 તરી 9 દુ 18. 18 શું છે? ગુસ્સા. ઓરિજિનલ નથી, ઓરિજિનલ જે આવશે. હવે જોઈએ છે લસા. કોઈ પણ એક સંખ્યા બેઠી મૂકી દો. 3 3 5 2. ત્યાર પછી શું કરવાનું? હવે આને પૂછવાનું ભાઈ આમાં 3 કેટલી ફેરું છે? 2 ફેરું છે. 1 ફેરું ને 2 ફેરું 3 છે. આમાં 3 કેટલી ફેરું છે? 2 ફેરું છે. એક પણ વખત મૂકવાની જરૂર નથી. 2 કેટલી ફેરું છે? 1 ફેરું 2 ફેરું છે. આમાં 2 કેટલી ફેરું? એક જ ફેરું છે. 2 ફેરું મૂકો, ભાઈને ખોટું લાગે. આમાં 1 2 2 ફેરું 2 છે, 2 ફેરું 2 મૂકી દીધા. 1 2 ને 3 ફેરું 3, 1 2 ફેરું જ છે, 3 ફેરું મૂકો, મૂકી દીધા. 5 દુ 10 0 આવશે, એને વતાવવાનો જ નહીં. 3 તરી 9 9 તરી 27 9 તરી 27 અને 27 દુ ના આવડે. 30 દુ 60 અને 27 માંથી બાકી કેટલા થાય? 3. તો 60 માંથી 6 કાઢો, કેટલા થાય? 54. તો કેટલા થાય? 54. 540. આ શું છે? અડધું કામ છે, હજી આખું કામ બાકી છે. આપણે કોમન શું કાઢ્યા? 100. 2 ની નીચે 100 મૂકો, આની નીચે 100 મૂકી એટલે ગુસ્સા કેટલો થાય? 0.18 થાય. આની નીચે 100 મૂકી 5.4 થાય. 5.4 લસા થઈ ગયો. ઓકે. ત્યાર પછી બીજો દાખલો છે. તો અહીંયા 2 પોઈન્ટ છે, 1 પોઈન્ટ નથી. આપણે બધાને પોઈન્ટ કરશું. અહીંયા આપણે આમ કદી ડબલ 100. આ કોમન કેન્સલ થઈ જાય તો વધે શું? 3. તો 3 તો છે તો આપણે કર્યું શું? કંઈ નહીં. તો બે જગ્યાએ 100 મૂકો. 100. બીજી સંખ્યા 27 100 સોરી 270 એના છેદમાં 100 અને 9 ના છેદમાં 100. ઓકે. 100 તો એમને રહેશે. અહીંયા 300 છે, અહીંયા 2700 છે, અહીંયા 9 છે. તો 300 ના ભાગ પાડો. 3 2 0 5 દુ 10 5 દુ 10 2 0 એટલે આ 1 0 આ 1 0. ત્યાર પછી 27 3 તેરી 9 તરી 27 પછી 0 છે તો 5 દુ 10 9 ના ભાગ પાડો. 3 તરી 9. કોમન શું છે?
ફક્ત એક 3 કોમન છે તો આપણે શું કરી દેવું 3 કોમન મૂકી દઈશું બધાના છેદમાં 100 છે એટલે આપણે આ શું કરશું 0.03 એટલે આપણો ગુસ્સા કેટલો થઈ ગયો 0.03 હવે લસા જોઈએ તો કોઈ પણ એક સંખ્યા આખી આખી મૂકી દો આપણે આ સંખ્યા આખી આખી મૂકી દીધી હવે આમાં જોઈએ 3 ફેરું 3 છે 3 ફેરું 3 છે 1 2 ને 3 આમાં કેટલી ફેરું છે એક જ ફેરું છે 2 ફેરું એડ કરો 1 અને 2 ફેરું એડ કરો હવે 5 છે હા 2 છે હા પછી 3 2 ફેરું છે હા 3 2 ફેરું છે તો આ શું થયું આખું આપણું લસા ઓકે 5 દુ 10 5 દુ 10 2 0 એ 2 0 તો આપણે છેદ છે એટલે ઉડી જશે તો એનો મતલબ એટલું તો ઉડી ગયું વધ્યું કેટલું 3 તેરી 9 તેરી 27 લસા કેટલો 27 થયો ઓકે ત્યાર પછી એવી નાની સંખ્યા શોધો કે તે સંખ્યામાંથી 7 બાદ કરતા તેને 12 16 18 અને 21 વડે પૂર્ણ ભાંગી શકાય ઓકે તો આપણને કીધું એ પ્રમાણે કરીએ તો આપણને શું કીધું એવી નાની સંખ્યા શોધો જો પેલા પ્રેક્ટિકલ વિચારજો હું કોને એ પ્રમાણે વિચારો તમારું માઇન્ડ હાલે ને પ્રમાણે એવી નાની સંખ્યા શોધો એનો મતલબ આપણે એક સંખ્યા શોધવાની છે અને તેને 12 વડે 16 વડે 18 વડે 21 વડે ભાગ ચલાવવાના છે એક નાની સંખ્યા શોધવાની છે 7 ઘડીક ભૂલી જાઓ એવી નાની સંખ્યા શોધવાની છે જેને 12 વડે 16 વડે 18 વડે 21 વડે ભાગવાની છે તો તમે મને એક વસ્તુ કહો તમને જે આપેલી સંખ્યા હોય એ સંખ્યા વડે તમે બધાને ભાગી શકતા હો અને એમાંથી શેષ 7 વધે શેષ 0 વધે 7 ઘડીક માટે ભૂલી જઈએ શેષ 0 વધે તો એ સંખ્યા કઈ થઈ હું શું કહેવા માંગુ છું સમજા એક એવી સંખ્યા છે આખી સંખ્યા છે એને તમે આપેલી સંખ્યા વડે ભાગ્યા કરો ને તો શેષ 0 આવતી જાય એનો મતલબ કે આપેલી બધી જ સંખ્યા એક સંખ્યામાં હોય તો એને લસા કહેવાય વસ્તુ સમજ્યા આપેલી બધી સંખ્યા આ એક સંખ્યા છે એ હવે તમે એને ભાગ ચલાવો ને 12 વડે ભાગ ચાલશો શેષ 0 એનો મતલબ કે આના વડે વિભાજ્ય છે 16 વડે પણ વિભાજ્ય છે 18 વડે પણ વિભાજ્ય છે 21 વડે પણ વિભાજ્ય છે તો એનો મતલબ એવો થયો કે આ લસા છે એનો મતલબ કે લસા હવે શેષ વધારવાની છે 7 શેષ કેટલી વધારવાની છે તેમાંથી 7 બાદ કરતા શેષ નથી વધારવાની 7 બાદ કરવાના છે તો એક સંખ્યા આપણે એવી શોધવાની છે કે જેમાંથી તમારે 7 બાદ કરવાના છે તો 7 બાદ કરવાના છે એને આપણે ઘડીક ભૂલી જઈએ આપણને મેં જેટલું કીધું એટલું તમને સમજાણું કે બધા વડે પૂર્ણ ભાંગી શકાય પૂર્ણ ક્યારે ભાંગી શકાય જ્યારે તે લસા હોય તો આપણે શું કરવાનું છે હજી આવા દાખલા છે એટલે કન્ફ્યુઝન આવા 2-3 દાખલા લઈશ ત્યારે તમને કન્ફ્યુઝન મતલબ કે બધું ક્લિયર થશે તો આપણે પહેલાં શું કરીએ 12 16 18 અને 21 એના આપણે લસા જોઈએ છે લસા જોઈએ તો આપણે શું કરશું ભાગ પાડશું 3 દુ 6 દુ 12 2 દુ 4 દુ 8 દુ 16 3 તરી 9 દુ 12 7 તરી 21 કોઈ પણ એક સંખ્યા આખી લઈ લો આપણે આ 16 છે ને એ સંખ્યા આખી લીધી 2 ફેરું 2 છે હા 3 ફેરું 1 ફેર નહીં મૂકી દો 3 2 ફેરું છે નહીં 2 ફેરું થઈ ગયા હા 2 છે હા 7 છે નહીં 3 છે હા ઓકે આ શું થઈ ગયું આપણને લસા મળી ગયો લસા તો ઘાય ગસ શોધી ફટાફટ શોધીશ તમને હવે આવડી ગયો છે 7 તરી 21 21 તેરી 63 63 દુ 6 દુ 12 અને 124 હવે 124 એના ગુણ્યા 8 કરવાના છે તો એના ગુણ્યા 8 કરી નાખીએ તો આ ટોટલ એટલા તો 8 સંગ 48 વધી એવી 4 8 દુ 16 20 વધી એવી 2 8 એકા 8 9 10 1008 કેટલું એવું 1008 1008 આ શું આવ્યો લસા હું એક વાક્ય બોલું ધ્યાનથી સમજજો અને મનમાં વિચારજો લસા એવી સંખ્યા છે કે તમે 12 16 18 અને 21 વડે ભાગો તો શેષ 0 મળે હું ફરીથી રિપીટ કરું 1008 એવી સંખ્યા છે કે તમે તેને 12 16 18 અને 21 વડે ભાગો તો શેષ 0 મળે એક કામ કરું હું આને ભાગું ને તો શેષ 0 મળે 1009 કરી નાખું તો શેષ મેં 1 વધારી હવે શેષ પહેલાં કેટલી મળતી હતી 0 એમાં મેં એકડો વધાર્યો તો
तो शेष કેટલી મળશે 1 હું 2 વધારું 1010 હવે શેષ કેટલી મળશે 2 તમને વિશ્વાસ ના આવતો તો પ્રેક્ટિકલી આપણે જોઈએ 10 10 મેં શું કીધું શેષ 2 વધશે તો આપણે એક અંક લઈએ 12 વડે ભાગ ચલાવીએ તો 12 નવા 108 9 આરે ભાગ ચાલશે નહીં તો 12 અઠ્ઠા 96 101 માંથી 96 બાદ કરો 5 વધે અહીંયા કેટલા આવ્યા 50 12 પંચા 60 તો 12 ચોક 48 શેષ કેટલી વિધી 2 એનો મતલબ તમે લસામાં જેટલી સંખ્યા વધારો ને એટલી શેષમાં સંખ્યા વધારે પણ જો નંબરથી તમે વધારશો તો ફરીથી એ નંબર પછી જે સંખ્યા છે એ પ્રમાણે ગણાશે જો 13 વધારશો ને તો શેષ 1 વધશે વાત સમજાય છે હું શું કહેવા માંગુ છું લસામાં તમે જેટલી સંખ્યા વધારો 2 વધારો તો શેષ 2 વધશે 3 વધારશો શેષ 3 વધશે 4 વધારશો શેષ 4 વધશે પણ જો તમે સંખ્યા હોય ને એની કરતાં વધારશો ને મતલબ 1008 માં તમે 13 વધારશો ને તો 12 વડે ભાગ ચાલશે ને તો આમાં જો 12 પણ અંદર છે તો શેષ 1 મળશે ઓકે તો હવે તમારા માઇન્ડમાં એટલું ક્લિયર થયું હું બધું ક્લિયર કરી નાખું એક ફેરો કે આપણો લસ્સા કેટલો 1008 હતો તો 1008 લસ્સા છે જેનાથી પૂર્ણ ભાંગી શકો હવે તમે શું કહે છે સંખ્યામાંથી 7 બાદ કરતા તો હવે તમારે એવી સંખ્યા લાવવાની છે કે એવી સંખ્યા શોધવાની છે કે જેનાથી તમારો 1008 બને અને એમાંથી 7 બાદ કરવાના છે તો જ્યારે પણ તમને આવું કહે તો તમારે શું કરવાનું +7 કરવાના 7 દુ 14 ને 15 1015 આ ના સમજાણું જો ફરીથી કહું ઓલું મેં શેષવાળું વચ્ચે લીધું હતું અત્યારે આપણે જે દાખલો છે ને એ મેન મુદ્દા પર આવીએ કે જ્યારે પણ તમને આવી સંખ્યા આપે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે તે સંખ્યામાંથી 7 બાદ કરતાં તેને પૂર્ણ ભાંગી શકાય તો સૌથી પહેલું કામ શું તમારે કરવાનું લસ્સા મેં બધું સમજી દીધું પૂર્ણ ભાંગવાનું છે એટલે શા માટે પૂર્ણ ભંગાય છે બધું સમજી દીધું લસ્સા સૌથી પહેલું કામ શું કરવાનું લસ્સા હવે શું કહે 7 બાદ કરતા અહીંયા તમને એમ કે 7 બાદ કરતા તો તમારે લસ્સા સાથે શું કરવાનું આનું વિરુદ્ધ કરવાનું બાદ એટલે ઉમેરવાના +7 કરવાના તમને એમ કે 7 ઉમેરવાના તો અહીંયા તમારે બાદ કરવાના તો હવે તમારી સંખ્યા કઈ થઈ અહીંયા બાદ છે એટલે આપણે શું કરશું સરવાળો કરશું લસ્સા +7 એટલે કેટલા થાય 1015 તો હવે તમારા રકમનો જવાબ છે 1015 હવે તમે રકમ ફરીથી વાંચો તમે આવા દાખલા મે બી ક્યારેય નહીં જોયા હોય એટલે તમને નવું લાગશે રકમ ફરીથી વાંચો એવી નાનામાં નાની સંખ્યા શોધો કે તે સંખ્યામાંથી 7 બાદ કરતા તેને તમે 12 16 18 અને 21 વડે પૂર્ણ ભાંગી શકો તો એવી સંખ્યા છે 1015 છે હા 1015 માંથી તમે 7 બાદ કરો 1008 એવી સંખ્યા છે કે 12 16 18 અને 21 વડે તમે પૂર્ણ ભાંગી શકશો રાઈટ એમ આઈ રાઈટ તમને ખબર પડી ગઈ હા તો હવે બીજો દાખલો જોઈએ એવી નાનામાં નાની સંખ્યા શોધો કે તે સંખ્યામાં 9 ઉમેરતા તેને 10 12 36 વડે પૂર્ણ ભાંગી શકાય એટલે મારા મગજમાં એક જ હવે પૂર્ણ ત્યારે ભાંગી શકાય કે જ્યારે લસ્સા અંદર આવે તો આપણે સૌથી પહેલા શું કરશું લસ્સા શોધશું 10 12 અને 36 ત્રણ સંખ્યા છે તો આનો પહેલા લસ્સા શું થાય મીંડું છે એટલે 5 દુ 10 3 દુ 6 દુ 12 36 36 3 દુ 6 દુ 36 હવે શું જોઈએ છે લસ્સા કોઈ પણ એક સંખ્યા તમે આખી લખી નાખો મેં આખી લખી નાખી 2 ફેરું 2 છે હા 1 ફેરું 3 છે હા 2 છે 1 ફેરું હા 5 છે નહીં તો 5 મૂકી દો 5 દુ 10 3 તરી 9 દુ 18 180 શું છે લસ્સા છે હવે આ રીતની રકમ છે રકમ એવી છે કે એવી નાની નાની સંખ્યા શોધો કે તે સંખ્યામાં 9 ઉમેરવાના છે તો તેને 10 12 36 વડે પૂર્ણ ભાંગી શકાય મેં શું કીધું અહીંયા જે કહીને એનું વિરુદ્ધી કરવાનું અહીંયા શું કહે કે ઉમેરવાનું તો આમાંથી બાદ કરવાના 9 બાદ કરો 171 તો તમારી સંખ્યાનો રકમનો જવાબ શું છે 171 હવે રકમ વાંચો એવી નાની નાની સંખ્યા શોધો કે તે સંખ્યામાં 9 ઉમેરતા તેને 10 12 ને 36 વડે પૂર્ણ ભાંગી શકાય તો એવી સંખ્યા છે 171 માં આ 171 એવી સંખ્યા છે કે તમે તેમાં 9 ઉમેરશો તો 180 થશે અને 180 એવી સંખ્યા છે કે જેને તમે 10 12 ને 36 વડે પૂર્ણ ભાંગી શકો અને પૂર્ણ ભાંગી શકો એનો મતલબ એવો થાય કે આ લસ્સા છે કોનો 10 12 ને 36 નો હું જે કહું છું એ સમજાય છે રાઈટ હવે આપણે આગળ જઈએ એવી નાની સંખ્યા શોધો કે તે સંખ્યામાં 5માં ભાગને 15 20 અને 25 અને 40 વડે પૂર્ણ ભાંગી શકાય તમારા મગજમાં એક જ વસ્તુ આવી જોઈએ પૂર્ણ ભાંગવાનું છે તો લસ્સા શોધવાનું હોય તો સૌથી પહેલા હું રકમમાં બીજું કંઈ આપેલું નહીં આપેલું હું પહેલા લસ્સા શોધીએ 15 ના ભાગ પાડો
3 पंचा 15 20 भाग पाड़ो 2 અને ઓલા 5 દુ 10 મીંડાના 5 દુ 10 25 25 25 5 4 ના ભાગ 2 2 અને 0 નો ભાગ 5 અને 2. હવે આપણે માની લો કે એક સંખ્યા લીધી, લસા જોઈએ છે, એક સંખ્યા લીધી છે લસા માટે, જે 9 એ મૂકતા જઈશું. 5 કેટલી ફેરું? 2 ફેરું. આમાં કેટલી ફેરું? એક જ ફેરું છે. બીજી ફેરું મૂકી દો. 2 કેટલી ફેરું? 2 ફેરું. 2 2 ફેરું છે. 3 કેટલી ફેરું? એક ફેરું નથી, મૂકી દો. 5 છે, હા, 5 દુ 10 5 દુ 10 ડબલ 0 3 દુ 6 600. 600 એવી સંખ્યા છે કે 15 20 25 અને 40 વડે પૂર્ણ ભાંગી શકશો. પણ આપણને કીધું છે છે કે તમારે પૂર્ણ નથી ભાંગવાની, તમારે છે ને કાંડ કરવાનું છે. કાંડ એવું કરવાનું છે, એક જ મિનિટ. સોરી, આપણે ક્યાં હતા? આપણે હું એ કહેતો હતો કે 600 છે. તો 600 છે તો આ સંખ્યા 600 શું છે કે તમે 15 20 25 અને 40 વડે તમે એની વડે ભાગ ચાલશો તો પૂર્ણ ભાંગી શકાશે. પણ આપણે એ સંખ્યા નથી જોતી, આપણે શું જોઈએ છે? એવી સંખ્યા શોધો કે જેનો 5મો ભાગ. તો એ આપણે અહીંયા શું કીધું? ભાગ. આપણે શું કરવાનું? વિરોધી કરવાનું. વિરોધી શું થાય? ભાગ એટલે ગુણવું. તો 6 ને 5 વડે ગુણો તો કેટલા થાય? 30 અને 2 મીંડા એઝ ઇટ ઇઝ તો કેટલા આવે? 3000. તો આ સંખ્યાનો જવાબ શું છે? આ સવાલનો જવાબ શું છે? 3000. કે 3000 સંખ્યા એવી છે કે એનો 5મો ભાગ કરો તો 3000 છે, એનો 5મો ભાગ કેટલો થાય? 600. અને 600 એવી સંખ્યા છે કે જે 15 20 25 અને 40 વડે પૂર્ણ ભાંગી શકાય. રાઈટ? સમજાય છે? ત્યાર પછી હવે સંખ્યા એ કહે છે કે એવી નાની સંખ્યા શોધો કે તે સંખ્યાના 2 ગણા કરતા તેને 12 18 21 ને 30 વડે પૂર્ણ ભાંગી શકે. પૂર્ણ ભાંગી શકે એટલે આપણે સૌથી પહેલા લસા લેશું. 12 છે, હા, એનો લસા 3 દુ 6 દુ 12, 18 3 તરી 9 દુ 18, 21 7 તરી 21, 3 અને મીંડું છે એટલે 5 અને 2. ઓકે, હવે લસા જોઈએ છે. આપણે એક સંખ્યા ઉપાડી આખી. હવે આમાં 3 2 ફેરું છે? નહીં, એક જ ફેરું છે. તો 2 ફેરું થઈ ગયા? હા. 2 છે એક ફેરું? હા. 7 છે? નહીં, 7 મૂકો. 5 છે? નહીં, 3 ને 2 તો છે. 5 અને 2 ને શાળા કરવાના જ નહીં, કારણ કે 0 માં આવશે. ત્યાર પછી 3 દુ 3 તરી 9 અને 9 સત્તા 63, 63 દુ 124. તો અહીંયા કેટલા આવ્યા? 124. તો આ શું થયું આપણો લસા? કે આ સંખ્યા એવી છે કે તમે 12 18 21 અને 30 વડે પૂર્ણ ભાંગી શકો. પણ આપણને રકમમાં શું માંગ્યું? કે એવી સંખ્યા શોધો કે જેના 2 ગણા કરતા. તો આપણે ગણા એટલે ગુણવાના નહીં, ભાગવાના 2. તો આના અડધા કેટલા થાય? તો આના અડધા થાય 6 3, એક સેકન્ડ, મિસ્ટેક નથી, 6 3 ને 5. આના ડબલ કરો એટલે કે 5 ના ડબલ વધી આવી 1 અને 3 દુ 6. એક મિનિટ, મિસ્ટેક થાય છે. આના અડધા કરીએ 6 પછી 3 પછી 0. ઓકે, મેં 5 ખોટા લીધા છે, મિસ્ટેક થઈ ગઈ. 630 એના અડધા થશે. 630 એના અડધા થયા. હા, તો 630 શું છે? એના અડધા છે. તો આ સંખ્યા શું છે? તો આ સંખ્યા આપણો સવાલનો જવાબ છે. હવે જો સંખ્યા શું કહે છે? એવી નાની સંખ્યા શોધો કે તે સંખ્યાના 2 ગણા કરતા, એટલે 630 છે, એના 2 ગણા કરો. 2 ગણા કેટલા થાય? 1260 થાય. હા, તો તે 1260 ને તમે 12 18 21 અને 30 વડે પૂર્ણ ભાંગી શકો. હા, તો આ 1260 ને આપણે પૂર્ણ ભાંગી શકીએ છીએ, પણ આપણે મેગી શું 2 ગણા, તો આના 2 ગણા કરવા પડે ને. એટલે 12 ને 60 શું થાય? તો ફાઇનલ આન્સર થાય. તો ફાઇનલ આન્સર આપણો શું થાય? 630. આપેલી સંખ્યા રકમનો જવાબ શું થાય? 630 થશે. ઓકે, ત્યાર પછી એવી નાની સંખ્યા શોધો કે તમે તેને 12 15 20 અને 27 વડે પૂર્ણ ભાંગી શકો. આ તો આપણને એકદમ કોમન કીધું. આનો મતલબ શું થાય? એવી નાની સંખ્યા શોધો કે તમે તેને 12 15 20 અને 27 વડે પૂર્ણ ભાંગી શકો. એનો મતલબ કે લસા. તો લસા શોધવાનો છે, સિમ્પલ. આપણે લસા શોધવાનો છે તો 12 ના ભાગ પાડો. 3 દુ 6 દુ 12, 15 ના ભાગ પાડો. 3 5 15, 20 ના ભાગ પાડો. 2 અને મીંડાનો તો 5 અને 2 જ મુકાશે. 27 ના ભાગ પાડો. 3 તરી 9, 3 નો ઘન એટલે 3 ફેરું. કોઈ પણ એક સંખ્યા લઈ લો. આપણે આ સંખ્યા લઈ લીધી. હવે આમાં 3 છે, હા. 5 છે, નહીં, મૂકો. 2 છે, 2 ફેરું, હા. 5 છે, 1 ફેરું, હા. 3 છે, 3 ફેરું, નહીં. 2 ફેરું ઘટે છે, 2 ફેરું મૂકી દીધા. 5 અને 2 એનો મતલબ મીંડું. 3 તરી 9 તરી 27, 27 દુ 63. 1 મિનિટ, 27 દુ 63 ના થાય.
3 તરી 9, 9 તરી 27 અને 27 ડબલ જોઈએ છે તો 54, તો 54 અને 0 એટલે 540. મે બી ક્યારેક કેલ્ક્યુલેશનમાં ભૂલ થઈ જાય, અહીંયા કોઈ સામે ના બેઠું હોય એટલે એક કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક થઈ શકે છે, પણ મેથ્સમાં ક્યારેય મિસ્ટેક નહીં થાય. 540, તો આ શું થયું? આપણો માગેલા સવાલનો જવાબ છે. લસા શોધવાનો કીધો તો સિમ્પલ. એવી નાની સંખ્યા શોધો કે જે તેનો 12, 15, 20, 27 વડે ભાગતા શેષ 0 વધે. શેષ 0 વધે એનો મતલબ એવો થાય કે આપણને લસા શોધવાનું કહે છે. હવે જો મેં આ છે ને બે અલગ અલગ રકમ એ માટે મૂકી તમને માઇન્ડમાં કન્ફ્યુઝન ના થાય, પરીક્ષામાં આવે તો તમને આવડી જાય એટલા માટે. 12, 15, 20, 27, 12, 15, 20, 27 શેષ 0 વધે અથવા તો પૂર્ણ ભાંગી શકાય. બેનો મતલબ એક જ થાય છે. એટલા માટે બેનો જવાબ, આનો જવાબ પણ 540 અને આનો જવાબ પણ 540 છે. સમજાવવા માટે મેં બે રકમ લીધી છે. હવે શું કહે છે? 12, 15, 20, 54 વડે ભાગતા શેષ 8 વધે. આની પહેલાં મેં આ કયા દાખલામાં મેં થોડીક કથા કરી હતી, બાય મિસ્ટેક મેં ત્યારે કથા કરી નાખી, એની જરૂર હતી અત્યારે. મેં આ એકાદા દાખલામાં કથા કરી હતી, તો એ કથા રિપીટ કરો. મેં તમને શું કીધું હતું? જ્યારે પણ તમને શેષ માગે કે ભાઈ અમારે એટલી શેષ જોતી છે, તો ત્યારે તમારે શું કરવાનું? લસા પ્લસ શેષ મૂકી દેવાનું. એટલે શું? આપણને જે રકમ હોય એનો જવાબ મળી જાય. તો 12, 15, 20, 54 12 ભાગ પાડો, 3 દુ 6 દુ 12, 15 ભાગ પાડો, 3 5 15, 20 ભાગ પાડો, 2 5 દુ 10, 54 ભાગ પાડો. 54 ભાગ એટલે કે 27, 27 એટલે 3 તરી 9 દુ 27. ઓકે, આનો હવે શું જ લેવાનો? લસા. લસા એટલે લઈએ 3 3 3, 2 સંખ્યા પેલી ગમે મૂકી દેવાની. 3 એક ફેરું, હા 2 2 ફેરું, નહીં 2 ફેરું થઈ ગયા, હા 3 5 2 2 ફેરું, હા 5 એક ફેરું, નહીં તો 5 દુ 10 એટલે 0. 3 તરી 9, 9 તરી 27, 27 દુ 54, 540. અહીંયા 27 હતા એટલે મેં આ લીધું છે. તો 540 આ શું છે? લસા. તમારે શું જોઈએ? શેષ કેટલી જોઈએ? 8. શેષ 8 જોઈએ છે, હા પ્લસ 8, 548. આ પેલી સંખ્યાનો જવાબ 548 છે. રેડી? જો તમને આ બધું રફ લાગે ને તો હું પ્રોપર ગણતરી કરું. બીજો દાખલો એવો છે, 4, 7, 13 વડે ભાગ પાડો અને ભાગ પાડતા શેષ 3 વધે. શેષ 3 વધારવી છે. 4, 4 ભાગ પાડો, 2 2 દુ 4. 7 ભાગ પાડો, 7 એકા 7. 13 ભાગ પાડો, 13 એકા 13. એનો મતલબ કે આમાં કોમન કંઈ છે નહીં, બધી કો પ્રાઇમ નંબર છે. લસા જોઈએ છે તો બધાનો ગુણાકાર થશે. તો આપણે અહીંયા ડાયરેક્ટ ગુણાકાર કરી નાખીએ કે 7 દુ 14 દુ 28. 28 ગુણ્યા 13 નો ગુણાકાર કરવાનો છે. આનો ગુણાકાર તમારે એક લીટીમાં કરવાનો છે, મતલબ કે આ બે થઈને બે લીટીને એક લીટીમાં. 8 તરી 24 વધી એવી 2, 3 દુ 6, 6 ને 8 14, 14 ને 2 16 વધી એવી 1, 2 એકા 2 3, 364. 364 શું થાય? આપણો લસા. આનો ગુણાકાર 364. આ શું છે? લસા. હવે આપણે શું જોઈએ છે? આપણને શું કહે છે? શેષ 3 વધે તો પ્લસ 3 કરો, 3 6 ને 7. તો આ સંખ્યા એવી છે કે તમે 4 વડે ભાગ ચલાવશો ને તો પણ 3 શેષ વધશે, 7 વડે ભાગ ચલાવો તો પણ 3 શેષ વધશે, 13 વડે ભાગ ચલાવો તો પણ 3 શેષ વધશે. ઓકે, ત્યાર પછી આપેલું છે એક શેષ વધવી જોઈએ. ઓકે, તો રકમ એ જ છે એટલે હું આખી નથી વાંચતો. કેવી નાના નાની સંખ્યા શોધો કે તેને 9, 12, 20, 36 વડે ભાગતા શેષ 1 વધે. તો 9 ભાગ પાડો, 3 તરી 9. 12 ભાગ પાડો, 3 દુ 6 દુ 12. 20 ભાગ પાડો, 3 સોરી 20 ભાગ પાડો એટલે મીંડું છે એટલે 5 દુ 10 અને 2 એઝ ઇટ ઇઝ 36 36, 3 દુ 6, 3 દુ 6. ઓકે, હવે લસા જોઈએ તો કોઈ પણ એક સંખ્યા લઈ લેવાની. 3 2 3 2. હવે ગુણાકાર 3 2 ફેરું, હા 2 2 ફેરું, હા 5 1 ફેરું, હા લસા મળી ગયો. આ બે તો 0 જ આવશે. 3 તરી 9 દુ 18, 180. 180 શું મેળવો આપણને? લસા. આ લસા મેળવો. આપણે શું જોઈએ છે? શેષ 1 વધવી જોઈએ. પ્લસ 1 કરો, 181. 181 આપણે માંગેલી રકમનો જવાબ છે. તો બસ અહીંયા સુધી આપણે રાખીએ છીએ. અને બીજી એક ખાસ વસ્તુ કે મારો નંબર આપું છું 96 38 105 808. અનએકેડમી વિશે કંઈ પણ જાણવું હોય અથવા તો મેથ્સમાં કંઈક ક્વેરી હોય, પરીક્ષા ક્યારે આવશે, પરીક્ષા ક્યારે લેવાશે, આ પરીક્ષામાં કેટલી ભરતી હશે, આમાં કેટલા જણાને લેવાના છે, એ બધી બાબત મને નથી ખબર, મારા ઘરના સદસ્યોને કોઈને ખબર નથી.
કોઈને ખબર નથી. તમને ગણિતમાં કંઈ પ્રોબ્લેમ હોય, આ દાખલો ના આવડતો હોય, આ કંઈક મેથ્સમાં પ્રોબ્લેમ હોય, અનએકેડમીનું સબસ્ક્રિપ્શન ખરીદવું હોય, તમે અનએકેડમીનું સબસ્ક્રિપ્શન ખરીદો ને એની પહેલાં મારો એક વખત કોન્ટેક્ટ કરજો, અથવા તો કોન્ટેક્ટ ના કરો તો તમે એક વખત આ કોડ એપ્લાય કરજો. કોડ એપ્લાય નહીં કરો તો તમને 10% ડિસ્કાઉન્ટ નહીં મળે. BNUS કોડ એપ્લાય કરજો, કારણ કે ત્યાં હું તમને ઘણું બધું શીખવાડવાનું છું. હું એકલો નહીં, આખી અનએકેડમીની ટીમ શીખવાડવાની છે. અને એ પણ મેં તમને કીધું 12 મહિનાના ખાલી 6,300 રૂપિયા થશે ને પહેલાંના 7,500 જેવા સમથિંગ થશે. તો એટલું છે, કંઈ વધારે પણ નથી. તો તમે અનએકેડમી વિશે કંઈ કોર્સ ખરીદવાનું વિચારતા હો, કંઈ મેથ્સમાં કેરી હોય તો તમે આ નંબર પર મને કોલ કરી શકો છો, જે નંબર આપ્યો છે એ પ્રમાણે. તો બસ આજના માટે એટલું જ છે. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, કોમેન્ટ કરજો. પૂરો વિડીયો માટે તમારો ખૂબ ખૂબ આભાર. ગોડ બ્લેસ યુ.